સાહેબ બોલાવો ત્રિમંત્ર. પન્નાબેન ફોલો કરજો. હા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સૌ સાહુણમ, ऐसो पंचन मुक्कारो, એસો પંચન મુક્તારો, સવ પાવપણાસણો, સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસિમ, મંગલાણંચ સૌવેસીમ, પરમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સાહેબ મંગલાચરણ બોલાવો. પન્નાબેન તમે ફોલો કરજો પ્લીઝ. હજી निज स्वभाव से सदगुरु, अगुरु लघु सर्वज्ञ है. निज स्वभाव से सदगुरु, गुरु लघु सर्वज्ञ है. सूक्ष्मतमा सिद्ध परम गुरु, सत्यम निश्चय वंद्य है. सूक्ष्मतमा सिद्ध परम गुरु, सत्यम निश्चय वंद्य है. तेत्रिस कोटि देवगण विवर्तार्थे स्वागतम. तेत्रिस कोटि देवगण विश्वहितार्थे स्वागतम. जग कल्याणक यज्ञ में मंगलमय द्यो आशीषम. जग कल्याणक यज्ञ में मंगलमय हो आशीषम. सिद्ध स्वरूपी मूर्त मोक्ष, गलती भूल को माफी द्यो. सिद्ध स्वरूपी मूर्त मोक्ष, गलती भूल को माफी द्यो. व्यवहारे सद्बुद्धि हो, निश्चय में अभिवृद्धि हो. व्यवहार सद्बुद्धि हो, निश्चय में अभिवृद्धि द्यो. जय सच्चिदानंद, जय सच्चिदानंद. जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद. जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद. जय सच्चिदानंद, जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. केशवानंद जी जय सच्चिदानंद. जय જય સચ્ચિદાનંદ. પુત્ર સકલ સંઘને જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. આપના પુત્રોને જય સચ્ચિદાનંદ. મહાત્માઓને આપણે વચ્ચે બ્રેક પછી આજે પહેલો દિવસ છે.
જય સચ્ચિદાનંદ. પન્નાબેન, તમારે કઈ પ્રશ્ન છે? હમણાં તો એમથી યાદ આવશે તો કરું હમણાં વચ્ચે. વાંધો નહીં. જય સચ્ચિદાનંદ. હા. વસાવા, અનમ્યુટ કરજો. વસાવા, હા, અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, વિજય તમારું ખંભાતથી. તમારું નામ વિજયભાઈ ને? વિજયભાઈ ખંભાતથી હા. સાહેબ. હા. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. કવિરાજના પદ આપણે સાંભળીએ હા તો બધા પદોમાં લગભગ આમ કોમન આવતું હોય છે કે જ્ઞાની પુરુષના ગુણલા જોવાથી જ ખેંચાય. હા આ દાદા તો આંખોથી પી જવાની વસ્તુ છે. હા, બરોબર. દાદાની વાતો સુણી જે જીવ હરખાશે, ગુણ સુણ્યા સૌ સમય ધર્મ ધ્યાને જાશે. બરોબર. દાદાને દેખ્યા વિના ગુણલા જે ગાશે, હા તેને સમકિત ભાવ મનથી થાશે. હા, બરોબર. જેનું નિધિ ધ્યાસન કરે તેવો આત્મા થાય. હા તો બધામાં આવી રીતે દાદાના ગુણલા ગાવાના, એમનું નિધિ ધ્યાસન કરવાનું એવું જ આવે છે. હા તો એ ગુણલા આપણે કેવી રીતે જોવાના, એનું મનન કેવી રીતે હોય, નિધિ ધ્યાસન કેવી રીતે હોય? હા, આમાં શું છે કે દાદા ભગવાન કેવા હતા કે આ લોકો કોઈ ઓળખી શક્યા નહીં તે વખતમાં. અમે તો બહુ નાના હતા, 8મા ધોરણમાં હતા. પણ દાદા જયારે એવું બોલતા હતા કે તમને ખબર છે કે આજે કોના દર્શન થયા છે, તો કે જે તમને દેખાય છે એ દાદા ભગવાન ન હોય. એ જે દાદા ભગવાન જે મહી છે ને, જે પ્રગટ થયા છે, જે 14 લોકના નાથ છે, જે ચાહે સો કરી શકે છે. જયારે દાદા આવું બોલતા હતા તો બધા કહેતા હતા પ્રમાણ, જય સચ્ચિદાનંદ. દાદા તમે તો, અમને તો અમારી આંખો તો કાચ ને લખોટા જેવી, પછી અમે તો ઓળખી જ ના શકીએ. જો તમે આવું ના બોલ્યા હોત ને તો અમને આ સંસારી વેશે આ ધોતી કોટ પહેરતા હતા અને ટોપી પહેરતા હતા તો કોઈને એવું લાગે કે આ ભગવાન છે. પણ દાદાને શું હતું કે આ કળિયુગનીમાં એવું બધું ભારે કાળમાં અહીંયા આવેલા અમારા બધાનું કલ્યાણ કરવા કે લોકો તો ઓળખી જ ના શકે. પણ દાદાને વારે ઘડી આવું બોલવું પડતું હતું કે તમને ખબર છે આજે સાક્ષાત પરમાત્માના દર્શન થયા છે અને તમારું કામ થઈ ગયું. પછી એવું બોલતા હતા અને હવે તો તમારી ગાડી ચાલી, હવે તો સીધા તમે મોક્ષે જશો. એટલે આવું બધું જયારે દાદા બોલતા હતા ત્યારે અમને ખબર પડી. અને એ જયારે અમે બોલીએ ને અહો, તો દાદા એવું બોલતા હતા કે જો તમને આખો દિવસ આમ અહો થયા કરે ને કે અહો મને ભગવાન મળ્યા છે, સાક્ષાત પરમાત્મા મળ્યા છે, તો એ તમને જે અહો થાય ને એમાં જ તમારું મોક્ષ થઈ જશે. એટલે પછી જયારે જેટલું દાદાનું સત્સંગ થતું જતું તો કવિરાજ બધું આ સાંભળતા હતા અને સાંભળતા કવિરાજની જે આખી ભક્તિ પ્રગટ થઈ અને કવિરાજની અંદર જે આખું દાદાનું એવી બધી કૃપાનું ફળ થયું કે જે દાદા જેમ છે ને તેમ એ લખાઈ ગયું એમનાથી. જે દાદા હકીકતમાં છે એવી એનું કૃપાનું ફળ કે એ એક્ઝેક્ટલી જે એક એક શબ્દમાં એને લખ્યું છે ને એ દાદા પોતે ઓફરિંગ થતા હતા અને પોતે કહેતા હતા કે આ દાદા તો કહેવાય. આજે તમે કહ્યું ને દાદા તો ફક્ત આંખોથી પી જવાની વસ્તુ છે અને આવા જે આવતા હતા તો અમે તો બધા ઓફરિંગ થઈને આમ પડી જતા હતા દાદા પાસે કે દાદા તમે કેવા અમને મળ્યા છો. અમને તો જો આ કવિરાજે પદો ના લખ્યા હોત ને તો અમને તો દાદાની ઓળખાણ જ ના થાત કે દાદા કેવા છે, ચાહે કરી શકે, આંખોથી પી જવાની, એમના દર્શન માત્રથી મોક્ષ થઈ જાય છે. એવી બધી વાતો જે કવિરાજે તમે હમણાં લખી બધી દાદા માટેની, એ લખ્યા પછી ધીરે ધીરે બધા મહાત્માઓને દાદાની ગેડ બેઠી અને પછી ધીરે ધીરે દાદાના અનુભવ થતા ગયા અને જેમ જેમ અનુભવ થતા ગયા તો જે એક એક વાક્ય કવિરાજે લખ્યું છે એવા અનુભવ થતા ગયા અને એમને અંદર જે પરિણતિ થતી જતી હતી. પછી એવું થતું હતું કે આમ જે દાદા કે ને આ જ્ઞાન મળ્યા પછી તમને નિરંતર મોક્ષ જ અનુભવ થાય. મોક્ષ તો હવે જયારે તમને મળશે ત્યારે મળશે, જયારે તમે ત્યાં જશો, બરોબર. પણ દાદા કે છે કે ખરી રીતે જે જ્ઞાની પુરુષ ભગવાન મળ્યા હોય તો મોક્ષ તમને અહીંયા જ આ જીવતા, આ સંસારમાં રહેતા, ખાતા પીતા, વ્યવહાર કરતા, ઘરમાં બેરી છોકરાઓ સાથે રહેતા તમને અહીંયા જ મોક્ષ વર્તાવવું જોઈએ. તે ખરું મોક્ષ, એ પેલું મોક્ષ. દેહની સાથે વર્તે મોક્ષ જ અંકાશે ને અવની. હા, દેહની સાથે તમે અહીંયા બેઠા હો ને અહીંયા તમે જોઈ શકો. હમણાં કેશવભાઈ સત્સંગ કરે છે તો કેશવને આમ શું કરે છે, હાથ આમ કરે છે, તેમ કરે છે, બધું જોઈ શકે અને પોતે આ પરમાત્મા આમ સાક્ષાત બેઠા છે
અને આ જોઈ શકે એ બહુ આટલી મોટી અજાયબી બની છે. જ્ઞાતા અને જ્ઞેયનો જે સંબંધ દાદાએ કરી આપેલો છે ને સાહેબ, આ તો કાળની બલિયારી છે, આ કાળનું આશ્ચર્ય છે. એ જે દાદા શબ્દો વાપરેલા છે ને, એવું અમને આશ્ચર્ય થયા કરે કે આ કે હાઉ ઇટ ઇઝ પોસિબલ. આખો દિવસ કેશવ કામ કરે અને બધું કરે અને છૂટાપણું વર્તાય. કોણ કામ કરી રહ્યું છે, અહીંયા અંદરથી શું ભાવ પ્રગટ થયા, અંદર શું વિચારો આવ્યા, એ તમે જોઈ શકો. ઇઝ ઇટ પોસિબલ? આમ તમે નોર્મલી એક માણસને પૂછો બહાર જઈને કે ભાઈ તને બધું દેખાય છે, બધું સમજાય છે, તું કોણ છે, તો ત્યાંથી જ ગાડી ફેલ થઈ જાય છે કે હું કોણ છું એ જ ખબર નથી. એ તો કે હું તો ભાઈલાલભાઈ અમીન છું, આમ છું, તેમ છું, આ છોકરીનું હસબન્ડ છું, આ મારા છોકરાઓ છે, બસ. અને હું મોટો ધંધો કરું છું, નોકરી કરું છું, એવા જવાબ નીકળે ને. એ પોતે આજ દિવસ સુધી જેને જ્ઞાન ના લીધું હોય, તમે કોઈનું ઇન્ટરવ્યુ લઈને જોયો, એની વાત કરી જો કે તમે કોણ છો, શું જવાબ આપે છે. આખી જિંદગી દાદા ભગવાન પોતે જ્યારે પણ એમને ફર્સ્ટ ટાઈમ કોઈ મળતા હતા કે તમે કોણ છો, તો આ દિવસ સુધી મને કોઈએ જવાબ યાદ નથી. અમે તો બહુ નાના હતા કે ત્યારથી મેં સાંભળ્યું નહીં હશે કે કોઈએ બરોબર જવાબ આપ્યું હોય કે હું કોણ છું. કોક વખતે બહુ બહુ વિચારશીલ હોય અને આ લાઈનમાં બહુ આગળ જતા રહ્યા હોય તો બી કે હું આત્મા છું. પછી દાદા બીજું પ્રશ્ન પૂછે, તમે આત્મા છો તો હું તમને હમણાં ગાઢ બાંધું તો તમને અસર થાય? તો એ તો અસર થાય ને. એટલે પછી તમે આત્મા હો તો પછી અસર કેમ થાય છે? ત્યાં જ ગાડી અટકી જાય. તમે કલ્પના તો કરો કે આ દાદાએ શું આપ્યું છે. અમને તો આખો દિવસ અજાયબી લાગે કે ઓ દાદા, જો તમને આ વસ્તુ ના આપી હોત ને તો આ સંસારની જે પઝલમાં છે ને અમે બધા ડિઝોલ્વ થઈ ગયા હોત. આ સંસારની પઝલ કઈ જેવી તેવી છે? વાઈફ હોય અને હસબન્ડને કે તારામાં અક્કલ નથી, તો એને શું બધી રિએક્શન ઉભું થાય? આટલું આનંદ જતો રહે બધો. અને એ બહુ મોટા બિઝનેસમેન હોય, કરોડપતિ માણસ હોય, એને વાઈફ એવું કે તમારામાં શું અક્કલ છે, બધી મોટી વાતો કરો છો, તો એને શું રિએક્શન થાય બોલો? ભયંકર વેર બંધાય. હોય બંધા. એને તો કે તને તું છાની માની બેસ ને, તારા પિયર જતી રે, તારામાં અક્કલ નથી. કઈ ગાડી તને શું સમજણ પડે, મારો આટલો બિઝનેસ છે, હું આટલો આગળ છું, એવું બધું અહંકાર ઉછળે. અહંકાર ઉછળે અને એને ક્યાંનું ક્યાં બેસાડી દે. આ તો અહંકાર ઉછળે ને તો કોઈને ઓળખે બી નહીં, આખો આંધળો થઈ જાય. એટલે આ વસ્તુ જયારે દાદાએ આપેલી ને બધાને, અને કવિરાજે જે આ પદો લખ્યા છે સાહેબ, આંખોમાંથી આંસુ બંધ નહોતા થતા. લોકો રડતા હતા આ પદો સાંભળીને કે દાદા અમને કેવા મળ્યા. જેને અમને દર્શન, દાદા 6 મહિના માટે અમેરિકા જતા હતા ને, તો અમારે જે વિરહ લાગતા હતા ને સાહેબ, કશું ગમે નહીં સંસારમાં, કશું ગમે નહીં. આમ એવું લાગે ક્યાં બિઝનેસમાં જવાનું મન ના થાય, નોકરીમાં જવાનું મન ના થાય, આમ આખો દિવસ આમ તડપ્યા જ કરે. ત્યારે આ બધા આ દાદાના જે વિરહના જે પદો હતા ને, ત્યારે અમે બેસીને રૂમમાં બધા આપતો પુત્રો ગાતા હતા સવારથી લઈને સાંજ સુધી. એક જ જગ્યાએ બેસી રહેતા હતા, દાદાની રાહ જોતા હતા કે દાદા ક્યારે આવશે. એટલે એવા વિરહ લાગતા હતા. આ કારણ કે એક વખત અમને આમ જરાક બી ખબર પડી ગઈ કે આ અહીંયા જે પ્રેમ છે દાદાનું, એ પ્રેમ જે તમે જોયું ના હોય, સાંભળ્યું ના હોય એવું પ્રેમ, આવું જે અમે રાહ જોતા હતા કે દાદા ક્યારે પાછા આવશે અમેરિકાથી. આ કેવી વસ્તુ છે કે જેને આ પકડાઈ જાય ને વસ્તુ, જેને હાથમાં મળી જાય ને આ વસ્તુ, તો પછી છોડે નહીં ગમે તે સજમાં. અને પછી દાદાએ પછી કેવું જ્ઞાન આપ્યું, આખી અંદર બધી કેવી બધી પ્રજ્ઞા શક્તિ બેસાડી આપી કે દિવસ રાત તમે દાદા સાથે રહી શકો. તમારી અંદર કઈ બી ઊંધું છતું થાય તો પ્રજ્ઞા શક્તિ તરત જ હાજર કે આ તમે શું કરો છો. અને આવી આપણે તમે બીજા કોઈને હમણાં બોલી જુઓ કે ભાઈ આ તમે શું કરો છો, આ કેવી રીતે વાત કરો છો, તમને બધું ખાતા નથી આવડતું, બોલતા નથી આવડતું, કઈ બિઝનેસ કરતા નથી આવડતું, ખાલી મોટી મોટી વાતો કરો છો, આવું તમે બોલી તો જુઓ. અને આપણે તરત જ જ્ઞાન હાજર થાય કે આ તારામાં. દાદા એક વખત કહેલું ને કે ભાઈ, એક વખતે કોઈ એવું કહ્યું કે દાદા કે તમારામાં શું છે, તમારામાં કોઈ બરકત નથી, તમારામાં અક્કલ નથી. તો દાદા કે તમને આજે ખબર પડી? મારે તો નાનપણથી જ ખબર હતી કે મારામાં અક્કલ નથી. બોલો, નાનપણથી જ. બોલો, તમને તો આજે ખબર પડી? આ કેવું દાદાએ જવાબ આપ્યું હશે બોલો. કેટલું બધું લઘુત્તમ ભાવ, કેટલું બધું એ ઓળખે કે ભાઈ આનાથી હું તદ્દન જુદો છું. મને ગાળો બાંધે તોય મને અસર ના થાય, કારણ કે છૂટો છું. અને જયારે એ ગાળો બાંધે તો તરત જ એને જ્ઞાન હાજર થાય કે મારું ધીરેલું પાછું આવે છે, મેં જેમને કઈ આપ્યું હશે તો જ પાછું આવે છે ને. એટલે આ
આ સાયન્સ તો દાદા જે આપી છે તે ગજબની સાયન્સ આપેલી છે સાહેબ. તમને આખો દિવસ અંદર એટલું બધું થયા કરે કે ઓ દાદા અમારી કેટલી બધી પુણ્ય, અમારા કેટલા બધા કઈ એવા કર્મ કર્યા હશે, એવા પુણ્ય કર્યા હશે કે જો તમારી વાત સાંભળવાની મળી, તમારા દર્શન કરવાના મળ્યા, તમારી સાથે વાત કરવાની મળી, તમારી આખી આ સાયન્સ સમજવાની મળી. તોય આજે 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 પણ એવું લાગે છે કે હજુ બરોબર સમજ્યા નથી. હવે હજુ બરોબર દાદાની આટલી વિશાળતા વિશે અમે જાણતા નથી કે દાદા કેવા વિશાળ હતા. હજુ તો ધીરે ધીરે તમારે જે અનુભવ થશે ને દિવસ રાત, સવારથી લઈને સાંજ સુધીમાં તમારે જયારે કોઈ બી વસ્તુનો બનાવ બને તરત જ જ્ઞાન હાજર થાય કે આ વ્યવસ્થિત શક્તિ કેવી રીતે કામ કરે છે, આ બધા ફાઇલો કેવી રીતે આપણે હેરાન કરે છે, શા માટે હેરાન કરે છે. દરેક ક્ષણે દરેક સમયે તમને સમાધાન મળે એવું આ સમાધાનકારી જ્ઞાન દાદાએ આપેલું છે. નહીં તો આ કાળમાં સમાધાન હોતું હશે? સાલું પોતાનું મનનું સમાધાન થતું નથી તો બહારના ક્યાં સમાધાન કરશે બધા? આ જ્ઞાનને લીધે આપણે આપણા મનનું સમાધાન કરી શકીએ. અંતસ્કરણમાં જે કઈ બધી વસ્તુઓ થાય છે, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ રૂપી બધા જે દુશ્મનો છે એને અમે જાણી શકીએ, એને અમે ઉગાડી શકીએ આ જ્ઞાનના પ્રતાપથી. બાકી ક્રોધ, માન, માયા, લોભ જાય એવા તેવા છે. દાદા કે આ બધાને છે ને, આ બધા દુશ્મનોને જયારે તમે 3-3 વર્ષ સુધી ભૂખ્યા રાખો ને, ભૂખ્યા, ત્યારે આ ઘર ખાલી કરે. બાકી જેવા તેવા નથી આ બધા. મળદાલ થઈ જાય. હા, મળદાલ થઈ જાય કસાયો. કાલ થઈ જાય સાહેબ. ગમે ત્યારે એવો સંજોગ આવે જ્યાં માન ના મળે, અને બહુ માની હોય માન ના મળે, અને તે વખતે આમ લગ્નમાં ત્યાં ગયા હોય કોઈને ત્યાં, તો બધાને બેસાડે, આવ આવ આવ, અને એ ભૂલે ચૂકે એના જે મધર ફાધર હોય કે જે બધા ઇન્વાઇટ કરેલા હોય એની કદાચ આટલી બધી ભીડમાં તમારા પર નજર ના જાય તો પછી એમને શું બધી અંદર પેલું ઊભું થાય, સાલું આટલા બધા લોકોને આવકારતા હતા, મને પૂછ્યું બી નહીં, હું ત્યાં જ ઊભો હતો. હવે ઘણી વખત એવું બનાવ બનતું હોય છે કે એટલા બધા માણસો આવી જાય અને કોઈને સ્ટેજ પર બોલાવ્યા હોય, કોઈને બધાની ફોટા કાઢતા હોય, પણ એમને ના બોલાવ્યા હોય તો એને બધું અંદર બધું થયા કરે. સાલું આ તો બહુ અભિમાન થઈ ગયો છે, બહુ પૈસા આવી ગયા ને એટલે હવે આજકાલ બહુ એને ચડી ગઈ છે. હવે તો તમે પૂછતા નથી મેં મારા લગ્નમાં આમ કરેલું, એમને કેટલા બધા આવકાર્યા હતા, મેં એમને કેટલી બધી શાનથી એમને બધા જમાડ્યા હતા, આમ કરતા. આ બધું આવું બધું આટલું બધું અહંકાર. હવે એનું કોઈ ઇન્ટેન્શન બી ના હોય, બોલો, સામે વાળાનું એને સહેજા સહેજ રહી ગયું હોય, આપણને રહી દુઃખ ગયું. માન આપે છે હા, પણ આપણને સામે વાળો દોષિત લાગે છે કે આ દુઃખ આપે છે, ખરેખર માન દુઃખ આપે છે. એ માન આ બધા જે બધા ભૂતો બેઠા છે ને, જો હવે તમે આવા સંજોગમાં જો તમે એને ભૂખ્યા રાખો ને, આવું બોલો ને કે ભાઈ આ તો સહજ રીતે બેટા હશે, આટલી બધી ભીડમાં નજર ના ગઈ હોય, કશું આમ થયું હોય, એનો કોઈ દોષ નથી. બાકી આમ બહુ સાચા માણસ છે બહુ, અને આવા બધા વિનયવાળા છે, કાયમ વેલકમ કરે છે, બરોબર. એને પછી એમ અંદર બધું ઊભું થાય કે મારા આટલા બધા લગ્નમાં એમને બોલાયા, આટલા બધા લગ્નમાં મેં આમ કર્યું, પણ આ મને આવી રીતે મારું અપમાન કરી નાખ્યું. એને રાત્રે ઊંઘ ના આવે, બોલો. પણ આવા સંજોગોમાં જ્યારે તમે આને ભૂખ્યા રાખો ને અને તરત જ જ્ઞાન હાજર થાય, અરે તમને શું, તમને જે ખરી રીતે તમે જે છો એને તો બધી કોઈ જગત જાણતું નથી. એને તમે માણો ને, તમારી અંદર ભગવાન પ્રગટ કર્યા છે દાદા ભગવાને, એને જુઓ ને. એ તો 14 લોકના નાથ જે અંદર બેઠા છે, અને એને આ બધા આ મળદાર શરીરને ક્યાં પાછળ પડ્યા છે, એને તો બાળી નાખશે. જયારે આમ દેહ આત્મા નીકળી જાય ને તો બધું કે જલ્દી લઈ લો ને, તો ગંધાશે બધું. આની શું ફિકર કરો છો? જે વસ્તુ તમારા હાથમાં છે એની વેલ્યુ કરો ને. જે તમને હાથમાં પ્રાપ્ત થઈ છે એની વેલ્યુ કરો ને. એટલે દાદા કહેતા હતા કે આ બધાને તમે 3 વર્ષ સુધી ભૂખ્યા રાખો ને ત્યારે ઘર ખાલી કરે, અને જયારે ઘર ખાલી કરે ને પછી તમે એનો આનંદ જુઓ, પછી એની સમાધિ જુઓ. એ દાદાને કેવી રીતે છૂટાપણું વર્તાતું હતું. ગમે તેવા સંજોગો હોય ને સાહેબ, તો દાદાનું મુક્ત હાસ્ય મેં મારા આખી લાઈફમાં આ મુક્ત હાસ્યને બંધ થતા જોયેલું નહીં. તમે આ મુક્ત હાસ્ય આપીને તો જો એક દિવસ માટે, નિરંતર મુક્ત. એમનો મહુડીનો જે પ્રસંગ હતો એ આપણે વાગોળીએ તો આપણે એમના જેવા થતા જઈએ. કયું? મહુડીમાં એમનું અપમાન થયું હતું. હા 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 હા, એ પ્રસંગ આપણે વાગોળીએ તો આપણે એમના જેવા થતા જઈએ. થઈ જઈએ. દાદા એક વખત શું કહેલું કે મેં દાદાને એક પ્રશ્ન પૂછેલું. દાદા બહુ સત્સંગ કરતા હતા,
અને અમે નવા નવા હતા, એસએસસી માં હજુ દાખલા થયેલી, 8મા 9મા ધોરણમાં પાસ કરી, 10મામાં ગયા. તો સારું દાદાના દર્શન થઈ ગયા. પછી તો અમે દાદાને પકડી પાડેલા, અને દાદા જે એક એક વાક્ય કરીને એને વાગોળ કરીએ કે દાદા આ શું કહેતા હતા, દાદા આ શું કહેતા હતા. કારણ કે કોઈ દિવસે સાંભળ્યું ના આવે, કોઈ દિવસે વાંચ્યું ના હોય, અને કોઈ દિવસે અનુભવ ના કર્યો એવું વિજ્ઞાન અમારા હાથમાં આવી જાય. અને ગયા ભાવનું કઈ હશે દાદા સાથેનું ઋણાનું બંધ કે હિસાબ, કે જેથી કરીને આટલી નાની ઉંમરમાં દાદા સાથે બેસવાનું મળ્યું, વાત કરવાની મળી, દાદાની વિધિઓ અમારા ઉપર થઈ. તો અમને તો આખો દિવસ અહો થયા કરતું હતું. અને પછી દાદા એક વખત કહેલું બી ખરું કે આ જુઓ ને કેશવને આખો દિવસ એના આનંદના ફુવારા નીકળ્યા કરે છે. તો એ જયારે દાદા આમ બોલે ને તો એવું લાગે હા દાદા આખો દિવસ મારા આનંદના ફુવારા જ નીકળ્યા કરે છે. એટલું બધું આનંદ થાય છે કે અમને દાદા મળી ગયા, આવા દાદા જે આપણે કલ્પનામાં ના આવી શકે, કોઈ વિચારમાં ના આવી શકે, એવા દાદા મળી ગયા. એટલે અમને બહુ સમાધિ રહેતી હતી. અને બીજું કશું જ્ઞાન અમે સમજતા બી નહોતા, કઈ વાતો બી ના કરીએ, પણ ખાલી દાદાને જોયા કરતા હતા. તો પછી તે વખતે આવું પ્રશ્ન ઉભું થયું. તો દાદાએ કઈ રાત્રે 12:30 1 વાગ્યા સુધી ખેસીભાઈને ત્યાં વાતો ચાલતી હતી. તો દાદાએ કઈ ટંકોત કિંમત પર વાત લઈ. દાદાને ગમે ત્યારે બી કઈ એવો શબ્દ નીકળે કે વાત નીકળે ને એના પર ડિટેલમાં જતા હતા. તો પછી દાદાએ કઈ આમ ટંકોત કિણવત, આત્મા કેવો છે, ટંકોત કિણવત છે, એના પર વાતો શરૂ કરી. અને અમે નવા ખેલાડી, નવા દાદા પાસે આવેલા. તો સાલું મને ટંકોત કિણવત સમજાય નહીં, કેટલું બી દાદા સમજાવે ને તો સમજાય નહીં. બહુ સૂક્ષ્મ સાયન્સ પર દાદા વાત કરતા હતા. તો આમ કરતા કરતા મને થોડું ડિપ્રેશન આવી ગયું. અને ડિપ્રેશન કીધું સાલું આટલું બધું દાદા મને ગમે છે, દાદાની જોડે રહેવાનું ગમે છે, પણ આ જ્ઞાન આટલા બધા ભારે શબ્દો કેમ સમજાતા નથી. તો પછી મારાથી અચાનક પૂછાઈ ગયું, દાદા મને આ તમે જે બોલો છો ને, આ બધા ટંકોત કિણ, બધા આત્માની બધા દ્વંદ્વ ગુણો જે બધા તમે વાત કરી રહ્યા છો હમણાં, અને એ દાદા કશું સમજાતું નથી, બધું ભમ્પર જાય છે. એવું શબ્દ નીકળ્યું, ભમ્પર એટલે તમે સમજ્યા કે અધર જાય છે. અધર. તો દાદાએ હસ્યા બહુ કે ભમ્પર જાય છે. તો દાદાએ શું કહ્યું કે ભાઈ એક કામ કર, તને બધું આ બધું હમણાં છે ને, હમણાં ધીરે ધીરે તારે છે ને બધું સમજાઈ જશે, પણ હમણાં તો તારે શું કરવાનું, દાદાને જોયા જ કરવાનું. બોલો, હવે દાદાએ જે એક વાક્ય આપી દીધું ને, તો તમે દાદાને જોયા જ કરો, તમે તે સ્વરૂપ થઈ જશો, દાદા ભગવાન જેવા થઈ જશો. અને તમને આવું બધું ચાન્સ મળ્યું છે, કોઈને આવું ચાન્સ મળે નહીં. આમ તીર્થંકર ભગવાન આગળ સામે બેઠા હોય અને તમે એમની સાથે આગળ બેઠા હો, તો આવું કેવું મોટી લોટરી કહેવાય, અબજો રૂપિયાની લોટરી કહેવાય સાહેબ. તો દાદાએ જયારે એમ કહ્યું ને, ત્યારથી પછી જ્યાં સુધી દાદાનો દેહ વિલય થયું ત્યાં સુધી મેં એક જ વસ્તુ પકડી રાખેલી, દાદાને જોયા કરો, દાદાને જોયા કરો. દાદા કેવી રીતે ખાય છે, દાદા કેવી રીતે બોલે છે, દાદા કેવી રીતે હસે છે, દાદા કેવી રીતે સૂઈ જાય છે. બસ મેં તો એક જ વસ્તુ પકડી રાખેલી. અને સાહેબ એ વસ્તુ પકડીને, એટલે દાદાનું કેવી વસ્તુ છે કે દાદાએ કોઈને એક વાક્ય કહ્યું હોય, દાદાની કોઈ વાત પકડી લીધી હોય તો કામ થઈ ગયું. પછી બીજું વધારે કઈ વિચારવાનું જ ના હોય. એમાં દાદા શું કરતા હતા કે એવી વિધિ મૂકી દેતા હતા, કે એવી આશીષો મૂકી દેતા હતા એમના જે એક વાક્ય. કારણ કે જ્ઞાનીનું વચન બળ એટલે કેવું, એક વાક્ય બોલે ને એટલે આખું પરિવર્તન થઈ જાય અંદર. એની એટલી બધી કળાઓ હોય કે તમે કલ્પનામાં ના હોય કે કેટલી બધી કળાઓ હોય, કેટલા બધા ગુણ હોય. તમને વારે ઘડી એવું થયા કરે આ બી જ્ઞાની પુરુષમાં હોય, આવા દાદામાં આ બી ગુણ હોય. હવે તમે ગણી ના શકો સાહેબ. તો એ પછી જે વસ્તુ કહી ને કે દાદાને જોયા જ કરવાનું આખો દિવસ, ને બસ એ વસ્તુ પકડાઈ. અને એ પકડાયા પછી સાહેબ એ વસ્તુ કમાલ થઈ ગઈ. એ વસ્તુ એવી કમાલ થઈ કે હવે દાદા પછી કોઈ દિવસે આંખોમાંથી ઉજ્જવલ થયા નહીં, દાદા કોઈ દિવસે ક્યાં ગાયબ થયા નહીં. અને નિરંતર દાદાનું સાનિધ્ય રહ્યા કરે છે. ખાલી દાદાના એક વાક્યમાં જ એવી શક્તિ હતી, બોલો. અને દાદા કોઈને કોઈ એક એવું વાક્ય કે એવી કઈ આશીષ આપી દેતા હતા કે એનું કામ થઈ જતું. આ બીજી અજાયબી દાદાની. કઈ બી કોઈને બી કઈ વસ્તુ કહી દે ને કે દાદા તમે તે દિવસે એક વાક્ય બોલ્યા ને કે મારું કામ થઈ ગયું દાદા. એવું છે આ દાદાની. આ દાદા કે આ કૃપા શું ના કરી શકે, કૃપા શું ના કરી શકે સાહેબ. તમારી અંદર જે હોય ને, જે અંદર હોય. દાદા કે દાદા તમને પકડાતા નથી કારણ કે તમારે હજુ એવી દાદા માટે આ ખેંચ થઈ નથી. નહીં તો દાદા તમારી સાથે હાજર થઈને વાતો કરે તમારી સાથે સાહેબ. અને એવા બનાવો બનતા હતા, દાદાની હાજરીમાં બનતા હતા. અમેરિકામાં બધા મહાત્માઓ કે દાદા તમે ગઈકાલે મારા ઘરે આવેલા
અને મારી સોફામાં મારી સામે જ બેઠા હતા અને આપણે આટલું બધું સત્સંગ કર્યું. તો દાદા કે એમ, બહુ સરસ. એટલે એ કેવી રીતે દાદા ત્યાં પહોંચી જતા હશે, તમે વિચાર કરો. એટલે તમારી અંદર જે દાદા માટેની જે ખેંચ છે, જે દાદા માટેની જે વેલ્યુ છે, જે દાદા માટે તમારે ભાવ છે, એ તમારું ભાવ તરત જ ત્યાં પહોંચી જાય. બોલો. અને એ ભાવ પહોંચી ગયું એટલે દાદા ભગવાન ત્યાં હાજર. દાદા કે અમે તો કાયમ, યાદ કરતા હાજરા હજુર ભગવાન, હા, હાજરા હજુર ભગવાન. અને એ ચાહો ત્યારે દર્શન દેશે હા દાદા સૂક્ષ્મ સ્વરૂપે. હા, પરફેક્ટ. અને એવા બધાને અનુભવ થયા કે ગમે ત્યારે અમારા બા હતા ને, બા કમળાબા, મારા મધર, એમને જે દાદા માટેની જે લગની લાગેલી, તે હજુ સુધી અમને યાદ આવ્યા કરે. જ્યારે બી અમે બેઠા હોઈએ ને ભાઈઓ, તો અમે મમ્મીની વાત કરી કે બા તો કેવા હતા. અને અમે આખા ઘરમાં અમને બધાને એવું લાગે કે જાણે દાદાની વિશેષ કૃપા હોય અમારા કમળાબા પર. પણ દાદાને એવું હતું નહીં કોઈ દિવસે. દાદાની કૃપા તો દરેક ઉપર હોય, એક ધારી હોય. દાદાને એવું પક્ષપાત હોય નહીં. પણ આપણી જે અંદરની પરિણીતિ છે, એની અસર દાદાને થતી હતી. તમારી અંદર જે અંદર ભક્તિ છે દાદા માટેની, એ દાદા પાસે પહોંચતી હતી. તમારે જે દાદા માટેના જે ભાવ છે, એ તરત જ દાદા પાસે પહોંચતા હતા. તમે અહીંયા નદી પેલો કવિરાજે લખ્યું, અહીંયા સંભારું ને પૂગી જાય. જાય તે મને. એ કેવું છે, તમે અહીંયા વિચાર કરો ત્યાં તરત જ પૂગી જાય. આવું કોઈ દિવસે બર્ન ડાયલ નું ફોન કોઈને મળ્યું છે સાહેબ? એટલે અમે તો દાદાને આમ કઈ બી વસ્તુ બને ને તરત જ દાદાની સંકટ સમયની સાંકળને ખેંચી દઈ. દાદા આ શું થઈ ગયું? દાદા આ અસલ અંદરની આવી પરિણીતિ કેમ બદલાઈ છે? દાદા મને શક્તિ આપો. મને એક પણ એવી જગ્યા ના હોવી જોઈએ કે જ્યાં મારું જ્ઞાન હાજર ના થાય આપનું. એક પણ એવી જગ્યા ના હોય કે જ્યાં મારી જાગૃતિ મન પડી જાય. એક પણ એવી જગ્યા ના હોવી જોઈએ કે જ્યાં હાલી જવાય. આ સંસારમાં હાલી જવાની બધા રોજે નવા નવા એપિસોડો થાય છે, સંજોગો ભેગા થઈ જાય છે, એકદમ હાલી જાય માણસ. કોઈ વખતે કઈ એવી વસ્તુ સામે આવી જાય કે અંદર આખું અંતસ્કરણ હલાવી દે. પણ આવા સંજોગોમાં પણ નિરંતર દાદાનું જ્ઞાન હાજર રહે છે, નિરંતર છૂટાપણું વર્તાય છે. આ કેટલી મોટી અજાયબી કહેવાય સાહેબ. આ કાળની અંદર, આવા કળિયુગમાં સંજોગો બદલાય કે ના બદલાય? રોજ બદલાય. હા, આપણે ગમે તેવા મહાત્મા હોય ને, તો બી મેં અનુભવ કર્યા છે કે 70 વર્ષની ઉંમરમાં બી વાઈફના મોઢામાંથી કઈ એવી વસ્તુ નીકળી જાય, અથવા હસબન્ડના મોઢામાંથી એવી વસ્તુ નીકળી જાય કે પછી એમને તો રાત્રે ઊંઘ ના આવે, અને પછી એને આખો દિવસ થયા કરે આ શું નીકળી ગયો મારા મોઢામાંથી. એટલે આવું બધી આપણે ટેપ કરીને લાવેલા છે. અને આવો સંજોગ આવી જાય તો આપણે હલાવી કાઢે, અને હલાવી કાઢે તે વખતે તરત જ જ્ઞાન હાજર થાય કે આ કોણે કહ્યું, આ તો આ બરકત વગરનું છે. દાદા ભગવાન એમ પટેલ માટે આવા બોલતા હતા, તો તમે કયા પછી? દાદા જ્ઞાની પુરુષનું આ દેહ જે હોય ને, એ મનોહર મનને હરખી લે એવો હોય, તોય પણ એવું બોલતા હતા કે એમ પટેલમાં તો આ બરકત વગરના છે, એમને તો દાઢી કરતાય નથી આવડતી. બોલો, દાઢી કરતાય આમ ચીરો પડી જાય. હવે જ્ઞાની પુરુષ, આટલા બ્રહ્માંડના સ્વામી, તોય પછી લઘુત્તમમાં ભાવમાં આવીને એ શું કહેવા માંગતા હશે કે અમને દાઢી કરતા નથી આવડતી? તમે વિચાર તો કરો. આપણે કોઈ દિવસે કહ્યું છે કે તારામાં અક્કલ નથી, તને આ કશું કરતા આવડતું નથી, આખો દિવસ શું બધું ટાઈ પહેરીને આમ આમ અહંકારથી ફર્યા કરે છે? આપણે કહ્યું છે કોઈ દિવસે આ ફાઇલ નંબર 1 ને? આખો દિવસ એક જ વસ્તુની પેલી માઇન્ડમાં હોય કે હું કેવો ડાયો દેખાઉં છું, હું કેવો સરસ દેખાઉં છું. તો કપડાં પહેરતી વખતે આઈનામાં જોઈએ કે હું કેવો મસ્ત લાગુ છું. અરે બરકત વગરના દાદા કે નહીં તો દાદા આવું બોલતા હશે? આ ભલભલા લોકોને, મોટા મોટા શેઠિયાઓની સામે દાદા ડાયરેક્ટલી નહોતા બોલતા, પણ સત્સંગમાં 1 દિવસ 2 દિવસ 3 દિવસ આંતરે એક એક વસ્તુ તો આ મોડામાંથી દાદાને સહજ રીતે નીકળી જતી, કારણ કે લોકોનું અહંકાર જાય નહીં ને. આ જુઓ અક્કલના કોથળા, વેચવા જાય તો ચારાના ના આવે. આવું વાક્ય તો મેં આ કોઈ દિવસે લાઈફમાં સાંભળ્યું નથી. બોલો સાહેબ, એ વાક્ય તો હજુ સુધી અમને એવું આનંદ આપે છે કે દાદાએ ખરી રીતે અમારી ઓળખાણ પાડી કે સાલા અક્કલ વગરના કોથળાઓ છે આ બધા. બધી આખો દિવસ અક્કલ લઈને ફર્યા કરે છે કે હું આમ છું ને હું તેમ છું. એટલે દાદા આવું ના બોલ્યા હોત તો ખબર નહીં કેટલો અહંકાર આપણું જાત નહીં. પણ જયારે પાડાને વેદ ભણાવ્યા લઘુત્તમ થી ગુરુત્તમ સુધી. હા, એવું છે. આ
એટલે આપણે શું કરવાનું કે આ દાદાની વસ્તુ મળી છે ને એની વેલ્યુ કરવાની. એની વેલ્યુ કર્યો ને તો પછી શું થાય કે એ વસ્તુ જેટલી વેલ્યુ કરીએ ને એટલું બધું આનંદ વધે, એટલું જબરજસ્ત આનંદ વધ્યા કરે. અને એ શા માટે દાદા કહેતા કે દાદા તમે જેટલી દાદાની એકાદ વખત સત્સંગમાં એવી વાત બી કરેલી કે દાદાની આમ અચાનક પૂછવા માંડ્યા કે તમે દાદાની શું વેલ્યુ કરો છો. દાદા તો આમ બોલતા હતા કે ભાઈ અબજો રૂપિયા ખર્ચે તો એ જ્ઞાન ના થાય. તો આમ ધીરે ધીરે દાદા બધાને ગમત, કોઈને ખબર ના હોય કે દાદા શું પૂછવા માંગે. આ દાદાનું એક બહુ મોટામાં મોટું રહસ્ય હતું, એ આપણા આખા અંતસ્કરણને આમ પકડી પાડતા હતા કે એની અંદર શું ચાલે છે. અને જ્યારે પ્રશ્ન પૂછે ને તો અમારી મતિ ત્યાં પહોંચે જ નહીં કે દાદાનું આ રહસ્ય શા માટે આવું પ્રશ્ન પૂછે. આમ સહજ રીતે કે દાદા જાણે ગમત કરતા હોય ને તેવી રીતે વાતો કરે, ગમત કરતા કરતા, પણ એમાં આખું અંદર પકડી પાડતા હતા, આખી સાયન્સ. તો પૂછવાનું શરૂ કર્યું કે ભાઈ આ તમને શું લાગે છે દાદાની શું વેલ્યુ હશે. તો કોઈ લાખ વખત બોલો ને કે આવો તો એટલી, કોઈ કે 10 લાખ, કોઈ કે 50 લાખ, કોઈ કે 100 કરોડ. કારણ કે બધાને શું છે દાદા વેલ્યુ થી ઓળખાણ પડાવતા હતા કે તને શું લાગે છે વેલ્યુ. તો પછી એક વખત આમ કરતા કરતા બધાને પૂછતા પૂછતા કોઈ કે દાદા અબજ રૂપિયાના હશે, દાદા કે 100 અબજ ના હશે. અને કોઈ કે ભાઈ તમારે તો દાદાનું કેવું હોય કે દાદાનું કેવું હોય. એક મિનિટ હા. અરે બહાર જઈને વાત કરવાની. સોરી, જરા ફાઇલ હતી એ જરા. કઈ વાંધો નહીં. હા હા. તો દાદાએ કહ્યું કે કેટલા અબજના છે કે દાદા ગણી ના શકો. એક જણા એવું જવાબ આપ્યો, અબજો રૂપિયા કરતા બી વધારે છે. તો પછી દાદાએ ખુલ્લું કર્યું કે જેને કહ્યું 100 લાખના છે દાદા, તો એને એટલું સુખ વર્તાય. એ કે અબજો રૂપિયા કરતા બી દાદાની તુલના ના કરી શકીએ, એમની વેલ્યુ ના કરી શકીએ, એટલા અબજો રૂપિયાથી દાદા મોટા છે. તો દાદા કે એમને એવું સુખ વર્તાય. એટલે તમે જેવું દાદાને જુઓ ને એટલું સુખ તમને વર્તાય. ખ્યાલ આવ્યું? કોન્ટ્રાક્ટર તરીકે જુઓ તો એવું પુણ્ય બંધાય, જ્ઞાની તરીકે જુઓ, તીર્થંકર તરીકે જુઓ તો એ પ્રકારનું પુણ્ય મળે 100 ગણું. બરોબર. એટલે તમે જેટલી તમે એની વેલ્યુ કરો ને દાદા, એટલું તમને સુખ મળે દાદા પાસેથી. એટલું બધું તમારે જ્ઞાન પ્રગટ થાય, એટલું બધું દાદાની તમને વેલ્યુએશન સમજાય, જેટલું તમે દાદાની વેલ્યુ કરો. એટલે દાદા આવી રીતે અમને સમજાવવા માંગતા હતા કે તમને ખબર છે કે કેવા દાદા તમને મળ્યા છે. જયારે એક વાક્ય બોલતા હોય કે જ્ઞાની પુરુષ કેવા કે ચાહે સો કરી શકે, એટલે તમે ચાહે સો કરી શકે કે એક વસ્તુ તો કરીને બતાડો તમારા ધાર્યા મુજબ. ના થાય. બોલો, તમારા ધાર્યા મુજબ એક વસ્તુ તો કરી બતાડો. તો જ્ઞાની પુરુષ ધાર્યા પ્રમાણે ઉઠાતું પણ નથી. બોલો, એટલે એ દાદાને એ શું દર્શન હશે કે જે અંદર જે દાદા પ્રગટ થયા છે, જે 14 લોકના ના છે, તે ચાહે સો કરી શકે. આમ ખુમારીથી બોલતા હતા સાહેબ. એવું કોઈ બોલી શકે ચાહે સો કરી શકે? કોઈ ના બોલી શકે. આ તો કેવું છે કે જેને જેવી દાદાની વેલ્યુ દેખાય ને એવા દાદા એમને કામ કરતા દેખાય. દાદાની જેટલી વેલ્યુ કરો ને તમે કે અબજો, એ તો દાદા એક વસ્તુ કહેવા માંગતા હતા કે આ કાર્ડની અંદર લોકો છે ને આ પૈસાની વેલ્યુ થી જ સમજી શકે, તરત જ સમજી જાય. એટલે દાદા વારે ઘડીએ સત્સંગમાં ગમે ત્યારે બી આ પૈસાની વસ્તુ લાવીને આમ વસ્તુ ભેગી કરીને આપતા હતા. કારણ કે આપણા બધા કળયુગના લોકોની બધી જે પેલી જે મતિ છે ને તે પૈસાથી જલ્દી પકડી પાડે. એટલે દાદાએ એ બહુ મસ્ત વસ્તુ શોધી કાઢેલી કે દાદાએ ઘણી વખતે સત્સંગમાં કે આ તમને કેવી રીતે દાદા મળ્યા. અબજો રૂપિયા ખર્ચો ને તો એવા દાદા મળે નહીં. હવે જયારે આપણે કઈ વસ્તુ લેવા જઈએ તો અબજ રૂપિયા આવે તો મગજમાં કામ કરે ને કે અબજ રૂપિયા ક્યાંથી લાવીશ. અરે પણ તમારી પાસે અબજો રૂપિયા હોય ને, એવા મલ્ટી મિલિયનરો હોય છે આ કાર્ડમાં, તો તમારી પાસે અબજો રૂપિયા લઈને આવા ઉભા રહે ને લાઈનમાં, તો એમનું બધું હિસાબ ના આવે, પુણ્ય ના આવે ને, તો દાદા એમને દર્શન ના આપે સાહેબ.
એટલે દાદા કહેતા હતા કે અબજો રૂપિયા ખર્ચો ને તોય તમને એવા દાદા મળે નહીં, એવા દાદા તમને મળ્યા છે. તો આવા દાદા મળી ગયા તો હવે તમારે શું કરવાનું? કામ કાઢી લેવાનું. ખ્યાલ આવ્યું? એક સત્સંગમાં એવું સાંભળ્યું હતું હા કે દાદા કે છે કે અમે જ્યાં બેઠા હોય તો એની નીચે જે નર્કના જીવ હોય ને ત્યાં સુધી અમારા સ્પંદન પહોંચે અને એને પણ એટલો જ આનંદ થાય. આનંદ થાય. હા હા, તો સામે બેઠો હોય એને કેટલો બધો થાય, કેટલો બધો, જગત વિસ્મૃત થઈ જાય. આખું જગત વિસ્મૃત થઈ જાય સાહેબ. એ તો મેં અનુભવ કરેલું. કશું યાદ જ નહોતું આવતું કે અમારે સ્કૂલ શું છે, કોલેજ શું છે, અમારા ઘરમાં કોણ રહે છે, આટલું મોટું પરિવાર, 8 ભાઈઓ, 1 બેન, મા બાપ, કશું યાદ જ નહોતું આવતું. બધા લોકો કહેતા હતા કે તું કઈ દુનિયામાં પહોંચી ગયો છે. મેં કીધું ખબર જ નહીં, મને શું કશું યાદ જ નથી આવતું. દાદા સિવાય કશું દેખાતું જ નથી. એટલે આવું આખું જગત વિસ્મૃત થઈ જતું હતું. આ દુનિયાની ગમે તેવી વસ્તુ લાવીને અહીંયા મૂકી દે ને તો પણ અંદર હાલે નહીં, એવી વસ્તુ દાદાની સાથે ટચ થઈ ગયેલું. બોલો. અને આ વસ્તુ કેવી છે કે એક વખત તમને આમ ટચ થઈ જાય ને પછી દાદા ઘર ખાલી કરીને જાય જ નહીં. એ દાદા ભગવાન કહેતા હતા કે પછી તો દાદા પછી તમને છોડશે જ નહીં. દાદા તમને છોડશે જ નહીં. એક વખત દાદા પછી પેલું તમે પકડમાં આવી ગયા ને તો એ પછી દાદા તમને છોડે નહીં. તમે ના જાઓ ને તો એ તમને પકડીને લાવશે. ખાલી એક વખત ટચ થવું જોઈએ. દાદા એવા છે દાદા. ખંભાતના જે જૂના મહાત્માઓ છે દાદાને મળ્યા હતા. હા, એમની સાથે વાત થાય તે બધા આવી રીતે જીવન પ્રસંગો કે દાદાના. હા, તો એ કહેતા હતા કે આપણે વાઘેલા હાઈસ્કૂલમાં ગુરુ પૂર્ણિમા જન્મ જયંતિ હતી. હા, તો દાદા આરામ કરતા હતા. એ પૂરું થયું જમવાનું. હા, દાદા રૂમમાં આરામ કરતા હતા કેબી પટેલ ને ત્યાં. હા, બરોબર બરોબર. હા, તો 2-3 આપણે ખંભાતના મહાત્મા બહાર બેઠા હતા રૂમની બહાર. હા, અને નીરુબેન અંદર હતા. તો એમણે કીધું દાદા આરામ કરે છે, તમે બહાર બેસો. હા, પછી થોડી વાર પછી દાદા આયા અને પૂછ્યું કે આજે જમવાનું કેવું હતું. તો આ લોકોને મનમાં એનો જ વિચાર આવતો હતો કે જમવાનું બરાબર નતું. અચ્છા, બરોબર. અને પછી બધાએ કીધું કે દાદા બરાબર હતું પણ પૂરી છે ને થોડી કાચી હતી. હા, તો દાદા એટલું સહજતાથી ધીરે રહીને શું કીધું કે જે ભાગ કાચો હોય એ તોડીને થોડો સાઈડમાં મૂકી દેવાનો, બીજું જે સારું હોય એ ખાઈ લેવાનું. તો એ સાંભળીને એટલો આનંદ થાય કે આપણે આવું થવાનું છે. હા, બરોબર. તો આપણે એવા થતા જઈએ ને આવો પ્રસંગ વાગોડીએ. 100%. આ દાદા અમે જયારે રૂમમાં દાદાને બેસતા હતા ને તો આખો દિવસ સત્સંગમાં આ વ્યવહારની બધી વાતોમાં અને કઈ પણ એવા એવિડન્સીસ થયા હોય એ દાદા વર્ણન કરતા હતા. એ શા માટે વર્ણન કરતા હતા કે એ વર્ણનમાંથી આપણે તારણ કાઢી શકીએ કે દાદાનું આશય શું કહેવા માંગે છે. દાદાના આશયમાં શું છે કે ભાઈ આ કેવી રીતે હોવું જોઈએ. એ વખતે ઓ માય ગોડ, ખાતી વખતે તો એવું બધું બનાવ બને કે અમારું ચિત્ત ખબર નહીં ક્યાં જતું રહે. અને ચિત્ત ક્યાં જતું રહે અને ત્યાં પછી એવું વિચાર આવે કે આ બધું શું બોલી રહ્યા છે, આ બધું શું કરી રહ્યા છે. અને ચિત્ત ત્યાં જાય અને પછી ત્યાંથી પાછું આવે અને પછી એમ થયા કરે કે ઓહો દાદા, આ તમારી આ વિજ્ઞાન અને તમારી આ જે સમજણ અને આ જે તમારું આશય છે તે પકડાઈ જાય તો તમારું કામ થઈ જાય. અને આજે બી મને યાદ આવે છે કે દાદા અમે જયારે રૂમમાં બેસતા હતા ત્યારે દાદા દરેક વસ્તુ એટલા માટે બોલતા હતા કે જેથી કરીને આ છોકરાઓને નાનપણથી આ એક વસ્તુની ગેડ બેસી જાય ને તો આની આગળ પછી ગમે તેવા ભારે સંજોગો આવશે ને તેમાં નિરંતર જ્ઞાન હાજર રહેશે. એવું જ્ઞાન હાજર રહેશે કે તમને કલ્પનામાં ના આવે. બરોબર છે વિજયભાઈ? અમેરિકાના એક મહાત્મા હતા, એમણે આવો એક પ્રસંગ કહ્યો હતો કે દાદાની તબિયત બરાબર નથી તો એમને ટોયલેટ જવાનું થયું અને પછી એમણે પેલું પાણી નાખ્યું નતું અને પછી દાદા બહાર આવી ગયા. પછી 5-7-10 મિનિટ થઈ તો પેલા બેન ને જોયું કે દાદા પાણી નાખવાનું ભૂલી ગયા છે એટલે એમણે બધું પેલું ફ્લશ ચાલુ કરીને બધું ધોઈ નાખ્યું.
પછી બીજી 5 મિનિટ પછી દાદા ગયા થયું, તો એમણે પછી કીધું કે આ કોણે સાફ કરી નાખ્યું? પેલા બેને કીધું કે મેં ફ્લશ ચાલુ કરી દીધું. મને એમ કે તમે ભૂલી ગયા છો. તો દાદા કે છે કે મને ખબર હતી કે મારે ફરી આવવાનું થશે, એટલે બેવનું એક વારમાં જતું રહે ને તો એટલું પાણી બચે ને. તો બચ્યા. એવો પ્રસંગ સાંભળ્યો ને તો એટલો આનંદ થાય કે દાદા પાણીનું પણ એટલું ધ્યાન રાખે. આ બલ્બ હોય તો કે જરૂર ના હોય તો ચાલુ નહીં કરવાનો. હા, તો એવું આપણે પ્રસંગ વાગોડીએ તો આપણે એમના જેવા થતા જઈએ ને. 200%. અમે જયારે દાદાની રૂમમાં રહેતા હતા તો રોજે આવા બનાવ બનતા. તે અમારે દાદા રાત્રે સુઈ જાય ને તો એક જીરોનું બલ્બ ચલાવતા હતા કે થોડું આમ સવારે બાથરૂમમાં જવું હોય કે આમ તેમ જવું હોય તો આપણે એટલી તો લાઇટ હોવી જોઈએ, કારણ અંધારું હોય ઘોર તો એટલી જીરોનું બલ્બ ચાલતું હોય તો એટલી તો પ્રકાશ હોય કે આપણે જોઈ શકીએ કે આ બાયણું ક્યાં છે. તો એ બલ્બ ચાલુ કરીને રાત્રે સુઈ જતા હતા. તો આ તો જયારે આપણે દાદાની સાથે રૂમમાં રહેવા માંડ્યા, રાત્રે રહેતા હતા, ઘણી વખતે દાદાની તબિયત નરમ હોય ત્યારે રહેવાનું મળતું હતું. તો આવા બધા એપિસોડ બહુ બનતા. તો એમાંથી દાદા આખું સાયન્સનું આખું રહસ્ય ખોલી પાડતા હતા કે દાદાનું વિઝન ક્યાં સુધી પહોંચે છે. તે સવારે 5 થઈ જાય તો અમે નોર્મલી શું કરીએ કે જયારે એકદમ લાઇટ થઈ જાય ને ત્યારે બધી લાઇટો બંધ કરીએ. અને ઘણી વખત તો લાઇટો ભૂલી બી જઈએ કે આ જીરોનું બલ્બ છે ને એની શું પાવર આવશે. તો આમ કરતા કરતા એ બટન ઓફ કરવાનું બી ભૂલી જતા હોઈએ. તો પછી બપોરે નજર જાય, અરે હજુ સુધી લાઇટ ચાલે છે, પછી બંધ કરીએ બટન. તો હું રૂમમાં હતો તો ત્યારે પછી 5:30 થવા માંડ્યા, 5:30 પોણા 6. તો આમ સવાર આમ થઈ જાય પણ એટલું બધી સવાર ના હોય, એટલી બધી લાઇટ ના હોય કે આમ હળહળતું બધું દેખાય, પણ આમ એટલું નોર્મલી દેખાય. તો દાદા ઈશારો કરે કે પેલી લાઇટ બંધ કરી દે. મેં કીધું દાદા હજુ અંધારું છે. કે ના, હું કહું છું લાઇટ બંધ કરી દે. એટલે હવે એ દાદાને શું કહેવા માંગતા હતા કે જીરો બલ્બની એટલી શું વેલ્યુ હશે, એનું શું પાવર આવતું હશે, આપણે કોઈ દિવસ વિચાર બી ના કરતા આટલી જીરો બલ્બ ચાલે છે, શું પાવર આવતું હશે. તો એ દાદા કે આ તમે દુરુપયોગ કર્યું કહેવાય લાઇટનું. અંધારું હોય તો તમે લાઇટ ઓન કરો, પણ પછી કહ્યું કે જયારે સવારે થોડું આવું ભભરકો થઈ જાય ને, આમ બધું દેખાતું હોય, ભલે ફૂલ પ્રકાશ ના થયો ત્યારે લાઇટ બંધ કરી દે. એટલે હવે દાદાનું વિઝન ક્યાં સુધી પહોંચતું હશે બોલો. આપણે તો કેટલી બપોરે પેલું લાઇટ, મંદિરની લાઇટ ચાલતી હોય ને, આપણા ઘરમાં ટેમ્પલ છે તો એમાં અચાનક નજર જાય, અરે 11 વાગી ગયા ત્યાં, કારણ કે જીરો બલ્બ તો દેખાય નહીં. પછી દાદાની વસ્તુ યાદ આવે. પછી હવે શું ટેવ પડી ગઈ એટલા વર્ષો પછી કે સવારે 5:30 પોણા 6 ત્યારે અમે ઉઠી જઈએ ને તરત જ પેલી લાઇટો ઘરમાં જે જીરો બલ્બની રૂમોમાં ચાલતી બધી બંધ કરી આવી. કારણ કે દાદા શું કે તમે દુરુપયોગ કરો છો, તમારે આટલી કુદરતી વસ્તુ જે આપી છે એનો ઉપયોગ કરો. જયારે અંધારું હોય ત્યારે બરોબર છે લાઇટ ઓન કરો, પણ અંધારું થઈ જાય એના પછી તમે ઉપયોગ કરો. એવી રીતે પાણી, લાઇટ, દરેક વસ્તુમાં દાદાની એટલી બધી જાગૃતિ રહેતી હતી. કારણ કે દાદા કે અમે આટલું બધું પુણ્ય કોઈ દિવસે ખર્ચેલું જ નહીં. જે કઈ હોય ને તો ખાલી આત્મા માટે જ બધું ખર્ચેલું. બીજી બધી વસ્તુ, આ સંસારની બધી વસ્તુઓ માટે કઈ બી વસ્તુનું દુરુપયોગ નહીં. અરે 2 દિવસમાં પેલું એક વખત તો અમને કેવું કે અમારા ઘરમાં તો 500 રૂપિયા તે જમાનામાં પગાર પેલી ખર્ચી આપે બાપુજી, તો અમે જઈએ ત્યાં અને ખર્ચી આપે તે વખતે ખર્ચી લઈને અમે મુંબઈમાં ભણતા હતા. તો દાદા માટે આમ એવું ભાવ થાય ને કે દાદા માટે કઈ બી વસ્તુ કરી લઈએ. દાદા ટેક્સીમાં આવે તો હું પોકેટમાંથી પૈસા કરું, દાદા હું ભાડો ભરું છું, કારણ કે દાદા માટે બહુ આમ ભાવ થયા કરે કે હું કેમ કરીને દાદા. પણ 1 રૂપિયો ખર્ચવા નહોતા દેતા સાહેબ, 1 રૂપિયો. એટલે આમ આખો દિવસ અમને ઉપયોગ થયા કરે કે દાદા માટે કઈ કરી લઈએ. તોય બી દાદા કઈ બી વસ્તુનું કોઈની પાસેથી લેતા નહોતા, કોઈની પાસેથી કશું લીધેલું નહીં, કોઈની વસ્તુની કોઈ દુરુપયોગ થવા નહીં દીધેલું. નિરંતર એનું લક્ષ્ય હાજર રહે કે ભાઈ આ કેમ કરીને આ બધી વસ્તુઓનો સદુપયોગ થવો જોઈએ. બાકી દાદા માટે આમ ખર્ચવા માટે તો બહુ બધા લોકો તૈયાર હતા, પણ કોઈ દિવસે દાદાએ કોઈની પાસેથી 1 રૂપિયો લીધેલું નહીં, કઈ બી રીતે કોઈ બી વસ્તુનો દુરુપયોગ કરેલું નહીં. આખું પુણ્ય આત્મા માટે વાપરી કાઢેલું. એટલે એમના જીવન પ્રસંગો આપણે સાંભળીએ, જ્ઞાન આપણે સાંભળીએ, એમની વાતો સાંભળીએ તો આપણને દિવસે દિવસે એમના માટે અહોભાવ થતો જાય, જ્ઞાન માટે અહોભાવ થતો જાય, ઉલ્લાસ પરિણામ ઉભા થતા જાય. એટલે કેટલાય કર્મો એમને એમ જ ખરી પડે. કેટલા જ કર્મો આમ જ ખરી પડે સાહેબ, કેટલા જ કર્મો. એટલે
આ દાદાની ખાલી વાતો કરો ને તમે અને દાદાના ગુણગાન કરો ને તો તોય તમને એટલું બધું આનંદ અને એટલા બધા અંદર તમારા ભારે કર્મો ખરી પડે. બોલો, એટલી બધી દાદાની આ ગુણગાનમાં એટલી બધી શક્તિ છે. કેવા દાદા ભગવાન, જેને સંસારની કોઈ પણ પ્રકારની ભીખ નહીં, પૈસાની ભીખ નહીં. હવે આપણે તો સહજ રીતે કોઈ અમારા માટે 2-5 રૂપિયા ખર્ચવા માટે તૈયાર થાય ને તો અમે ખુશ થઈ જઈએ કે ચાલો બહુ સારું કહેવાય, બહુ સારું કહેવાય, એને મારા માટે આટલા પૈસા ખર્ચ્યા, આમ કર્યું તેમ કર્યું. પણ દાદાએ તો કોઈ દિવસે, મેં તો મારી આખી લાઈફ મને યાદ છે કે બાપુજી પાસે એટલા અમને પૈસા બહુ મળતા હતા કે અમે દાદા માટે વાપરી કાઢીએ, પણ દાદાએ અમની પાસેથી 1 રૂપિયો ખર્ચવા માટે બી અલાઉ નહોતા કરતા. બોલો સાહેબ, 1 રૂપિયો. 1-2 વખત ટ્રાય કર્યું નહીં, પણ 8 વખત મેં ટ્રાય કર્યું છે મારા લાઈફમાં કે દાદા માટે આ લઈ આવું. મારા બા બાપુજી તો એક વખત દાદાએ ધોતી અને પેલું જે કંપનીનું પહેરતા હતા ને, મફતલાલ કંપનીનું, એના માટે જે દાદા પહેરતા હતા એ જ ધોતીઓ અને એ જ શર્ટ લઈને આવેલા. તો એ દાદાએ શું કહ્યું કે એક બીજા કોઈ મહાત્માને તો દાદા ગુસ્સે થયેલા, પણ અમારા બહુ બાપુજી સાથે બહુ ભાવ હતું ને, તો એને કહ્યું કોને પૂછીને લઈ આવ્યા. બરોબર, અમે કઈ આ બધી વસ્તુઓ લેવા માટે છે? અમારે તો 2 ધોતી ને 2 જબ્બા એ અમે પોતાના પૈસામાંથી જ ખરીદ કરીને લઈએ છીએ, કોઈની પાસેથી લીધેલા નથી. એટલે હવે તમે આજે લાવ્યા છો તો અમે તમારો ભાવ નથી કરતા. તો એ બધું પેલી જે લઈ આવ્યા હતા ને આમ માથા પર મૂક્યું કે મેં તમારી પ્રસાદી આમ લઈ લીધી, હા હવે તમે છે ને એને પ્રસાદી કરીને મૂકી રાખજો કે આ દાદાની પ્રસાદી છે. એટલે એ દાદાની પ્રસાદી કરીને મૂકી રાખી અને એને નિરંતર આનંદ આવ્યા પડે. પણ નોર્મલી કોઈ બીજો કોઈ તો 2 મિનિટમાં મૂકી દે, હવે શું વાંધો છે? અને આમ કરતા કરતા તો દાદા કે તો દાદાને જે બધા ભાવ થયેલા ને દાદા માટે અને બધા લોકોને, તો આજે તો અંભારો ભરી ગયા હોત, એટલા બધા દાદાની પાસે ધોતિયા અને શર્ટો આવી ગઈ હોત જો દાદા લેવાનું શરૂ કરે. તો દાદા એ બી જાણતા હતા કે એકને હા પાડીશ તો બીજાને ના કેવી રીતે પાડીશ. એટલે હાથમાં લીધેલી જ નહીં, કોઈની પાસેથી બી નહીં, 1 વસ્તુ રૂપિયાની લીધેલી નહીં. સત્સંગમાં પણ પોતાના પૈસા ખર્ચીને જતા હતા. હા, પોતાના પૈસા. અને એ તો મારો દાખલો છે. હું દાદાના ઘરની સાંતાક્રુઝની બાજુમાં રહેતો હતો, ત્યાં હોસ્ટેલ હતી બાજુમાં, અને હું દાદાને પેલા સાંતાક્રુઝથી ટેક્સીમાં ત્યાં લઈ જતો હતો દાદર સત્સંગમાં, અને ત્યાંથી સત્સંગથી પછી પાછા અહીંયા આવતા હતા ટેક્સીમાં. તો તે વખતે દાદા તે વખતે લક્ષ્મીને હાથ નહોતા અડાડતા, જે દાદાએ કહ્યું ને અમે કોઈ દિવસે અડ્યા જ બી નથી. તો કનુ દાદા છે ને એમના પોકેટમાં અહીંયા 100 રૂપિયા મૂકી દેતા હતા. હવે તે વખતે 100 રૂપિયા એટલે બહુ મોટી વેલ્યુ કહેવાય, બહુ મોટી, પણ એક કાયમ માટે કે કઈ આવતા જતા ટેક્સીનો ભાડો આના માટે. અને દાદાએ કહી દીધેલું. તો મને ફર્સ્ટ ટાઈમ જયારે ચાન્સ મળ્યું તો મેં પહેલો જ દિવસ હતો, તો મને થયું કે અરે વાહ, આજે દાદા ભગવાને મને આ સેવા આપી છે કે તારે રોજે અહીંયા સાંતાક્રુઝ આવી જવાનું અને આપણે ટેક્સી કરીને જઈશું, પછી ત્યાંથી ટેક્સી કરીને પાછા અહીંયા આવીશું. અને તારી હોસ્ટેલ તો અહીંયા નીચે જ છે ને, બાજુમાં સાંતાક્રુઝનું ઘર હતું ને તારે, એની બાજુમાં મારી હોસ્ટેલ હતી. હું ભણતો હતો નેશનલ કોલેજમાં. તો મારા બાપુજી મને એ જમાનામાં 500 રૂપિયા આપતા હતા હોસ્ટેલની ફીસ માટે, પેલા ખાવા માટે, કેન્ટીન માટે. તો મારા આટલા પૈસા ખર્ચા નહોતા થતા. તો મેં જોયું કે 20-22 રૂપિયા તે વખતમાં પેલી ટેક્સીનું ભાડું થયું. તો મને થયું કે આજે પહેલો દિવસ છે દાદાને, તો હું દાદાની ટેક્સીના. તો દાદાએ મને કહ્યું સાંતાક્રુઝ આવી ગયો, તો કે કેશવ આ કોર્ટમાં છે ને પૈસા કાઢીને ટેક્સી વાળાને આપી દે. તે મેં દાદાને શું કહ્યું, દાદા આજે હું ટેક્સીનો ભાડો આપું છું દાદા. આમ બહુ આનંદ વિભોર થઈ કે આજે મને આ ચાન્સ આપો ને દાદા, મને આ સેવાનો લાભ. તો આમ આંખ કાઢીને જોયું. કોણે કહ્યું તને આવું બોલવાનું? આમ આંખ કાઢે ને દાદા, આમ આખું ધ્રુજી જવાય. કોણે કહ્યું તને આવું બધું બોલવાનું? આ કાઢીને આપી દે. એટલે આટલી બધી ગંભીરતાથી બોલ્યા ને આટલું બધું આમ આંખો કાઢીને બોલ્યા ને કે આવું કોઈ દિવસે વિચાર બી ના કરીશ. એટલે આ શું છે દાદા, અમારી અંદર આ જે એક એવિડન્સ એવા જોયેલા ને ત્યારથી ખબર પડે કે જ્ઞાની પુરુષ કેવા હોય છે. આમ એક દિવસ હું ભાડો ભરું તો કોઈ નોર્મલ માણસ છે ને કે તારા ટેક્સી ના ભરવું છે તો કે કઈ વાંધો નહીં, ચાલો તને મારા માટે ભાવ થયો છે ભરી દે, કઈ વાંધો નહીં. આમાં મેં બી એને બહુ લાભ આપેલું છે ને, મેં બી તને કેટલી હેલ્પ કરી છે ને, મનમાં એવું બોલે અને તને આપી દે ને, કઈ વાંધો નહીં. અરે આ તો ઓન ધ સ્પોટ, 1 સેકન્ડ માટે બી એવું ના થાય કે આ ભાઈ 20 રૂપિયા મારા બચી જાય કે આ શું થઈ જાય, આ બધો ભાવ વાળો છે એટલે તમે ભરો ને. કોઈ દિવસે અલાવ નહોતા કરેલા સાહેબ. એવા તો હજારો લાખો એવિડન્સીસ થયા હશે કે મને યાદ આવે છે
કે દાદાએ કેવી રીતે આ એપિસોડમાંથી દરેક જગ્યાએ એવું પુરવાર થઈ ગયું કે જ્ઞાની પુરુષ એટલે કોણ, જેને આ સંસ્થાની કોઈ પણ વસ્તુની ભીખ ના હોય, લક્ષ્મીની ભીખ ના હોય, સ્ત્રીઓની ભીખ ના હોય, માનની ભીખ ના હોય. એ જે દાદા શબ્દો બોલતા હતા ને, એ અમે જોયેલા, અમે એક્સપિરિયન્સ કરેલા, અને જેથી કરીને અમને ખબર પડી કે જો આપણે એવા થઈએ દાદા જેવા, તો આપણું કામ થઈ જાય, આપણું કામ થઈ જાય. અને અમને એવું લાગે કે ભાઈ આ ખરી રીતે મોક્ષનો અનુભવ અહીંયા ધરતી ઉપર થઈ જાય. સાહેબ, તમારી અંદર જે આખી પરિણીતિ બદલાય ને, તો આખું તમને મોક્ષનું અહીંયા જ અનુભવ થઈ જાય. પેલું મોક્ષ તો મળશે જ, પણ પહેલું મોક્ષ અહીંયા થઈ જવું જોઈએ કે કોઈ પણ વસ્તુની ભિખારીપણું નહીં, કોઈ પણ વસ્તુ માટે માન નહીં, કોઈ પણ વસ્તુ માટે ખેંચ નહીં, કોઈને માટે કોઈ લોભ લાલચ નહીં, આત્મા સિવાય બીજું કશું જ નહીં, આત્મા સિવાય બીજું કઈ બી વાતનું લક્ષ્ય નહીં, કઈ બી વસ્તુ નહીં. બોલો, આવો આપણે દાદા મળી ગયા છે, આપણું કામ થઈ ગયું. બરોબર ને? દાદા ભગવાનને ફ્રેક્ચર થયું એ પહેલા ગુરુ પૂર્ણિમા કે કોઈ પણ હોય મોટો પ્રસંગ, તો દાદા બધા મહાત્માઓની સાથે પંગતમાં જ જમવા બેસતા હતા. હા હા હા, પોતાની સ્પેશિયાલિટી નહીં. તો એવું આપણે જોઈએ કે ઓહો, દાદા કેવા લઘુત્તમ હતા. હા, બહુ જબરજસ્ત જબરજસ્ત. અને બધાની વચ્ચે, અને આમ બધા નીચે બધા બેસીને જમે ને, તો દાદા બી એવી રીતે નીચે જમીન પર બેસીને આમ પાટિયા મૂકતા હતા, એક પાટિયા આ બાજુ, એક બાજુ, આમ કરીને બધા લાઈનમાં બેસતા હતા. દાદા વચ્ચે બેઠા, બીજા ચારે બાજુથી મહાત્મા હતા, અને જમતા હતા. જ્યારે બી દાદાને મોટા મોટા ફંક્શન થાય ને, ગુરુ પૂર્ણિમા, દાદાની જન્મ જયંતિ, કોઈ દિવસે દાદા આમ કઈ પેલા રૂમમાં બેસીને આમ નહીં, બધા સાથે જ. આ દાદાની આત્મીયતા હતી કે કેવી રીતે અમે બધા એક જ છીએ. અને એટલું બધું લઘુત્તમ ભાવ એ દાદા બધું અમને શીખવાડીને ગયેલા છે કે જે દાદાના જે એક એક વસ્તુ છે ને, લઘુત્તમ ભાવ એ શબ્દોમાં નથી, દાદાના વર્તનમાં હતું. તમે દાદાનું આખું વર્તનમાં તમને દેખાય લઘુત્તમ ભાવ. એવું ગજબનું દાદાનું એ હતું અસ્તિત્વ. કવિરાજના શ્રી મુખેથી જ્યારે શબ્દ નીકળ્યો સર્વજ્ઞ, હા, જ્ઞાની પુરુષના 1008 ગુણ વાળું પદ નીકળ્યું, હા હા, ત્યારે એમણે સહજતાથી એટલું જ કીધું કે કવિરાજ, અમારે આવા થઈ જવું પડશે. હા, અમે આવા જ છે, તમે બરાબર લખ્યું છે એવું એમણે ના કીધું. હા હા. અને જ્યારે એમની કૃપાથી કીર્તન ભક્તિ નીકળી, ત્યારે એમણે કીધું કે તમે જગત પર બહુ મોટો ઉપકાર કર્યો છે, એમ કરીને એમને જસ આપ્યો, પોતે જસ ના લીધો. ના લીધો, ના લીધો. એ તો કાયમનું હતું. આ દાદા જ એવા છે. એ વારે ઘડી કે દાદા, એ પછી કેટલા બધા સંજોગો થતા કે ભાઈ હવે અમે વિચાર કરીએ, એ દાદા વારે ઘડી કહેતા હતા, આ મહાત્માઓ તો જુઓ સત્સંગમાં વાત કરતા હતા. બાબુભાઈ વકીલ ને ત્યાં મુંબઈમાં, ખેસીભાઈ ને ત્યાં પેલા મિસ્ત્રી બિલ્ડિંગમાં, તો વારે ઘડી કઈ એવું એપિસોડ બની જાય. હા, તો માધા મહાત્મા તો જુઓ, દાદા એમને વિસરાતા જ નથી. કે પછી પ્રશ્ન પૂછે કે તમને કાયમ યાદ રહે છે? હા દાદા, મને કાયમ યાદ રહે છે. 24 કલાક? તો કે હા દાદા, મને 24 કલાક દાદા યાદ રહ્યા કરે છે. દાદા વિસરાતા જ નથી. તો એવું એક દિવસ એપિસોડ બન્યું, એમાં બધા બેઠા હતા. દાદા બધાને કે તને કેવું થાય છે? દાદા, મને દાદા ભૂલાતા જ નથી. પછી બીજાને પૂછે, ત્રીજાને, બધા એક જ વાક્ય બોલે, દાદા દાદા તમે મારી સાથે 24 કલાક હાજર રહો છો. ઓફિસમાં હોઉં છું ત્યાંય બી હાજર રહો છો, બિઝનેસ કરવા જાઉં, ગમે ત્યાં જાઉં, પણ દાદા તમે વિસરાતા જ નથી, દાદા ભૂલાતા જ નથી. તો બધાને અંદરથી એવું ખુમારી થાય કે મને કેવું દાદાની વસ્તુ પકડાઈ ગઈ છે, મને દાદા કેવા બધા મને સરસ રીતે યાદ રહે છે, મારી કેટલી બધી આમ આવી પુણ્ય છે કે જે રીતે બધા વિચાર કરતા હોય, બધાને એવું થયા કે મને 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 દાદા યાદ રહે છે, મને 24 કલાક દાદા. તો પછી દાદા અચાનક શિક્ષણ માર્યું, અને ત્યારે બધાની ભ્રમણાઓ તોડી કાઢી. બોલો શું બોલ્યા હશે? અરે આ દાદા જેવા છે કે તમને યાદ આવે છે, તમને ક્યાંથી યાદ રહે દાદા? આ દાદા જેવા છે કે તમને 24 કલાક યાદ રહે છે. એ આ કોક વખતે દાદા ખુલ્લું કરતા હતા, બાકી કોઈ દિવસે આવું ખુલ્લું ના કરે. દાદાને કે આ બધા મહાત્મા તો જુઓ કેવા, એને 24 કલાક દાદા હાજર રહે છે. પણ આ આખું રહસ્ય જાણવા જેવું હતું કે દાદા ભગવાનને પોતે બી અચરજ પામતા કે ભાઈ આ કેવા દાદા પ્રગટ થયા છે અંદર, પોતે અચરજ પામતા. બોલો સાહેબ, એટલે અચરજ પામે એટલે લાગે ને કે કેવા દાદા છે.
જે સાલું ભૂલાતા જ નથી. 24 કલાક મારી સાથે રહે છે, હાજરા હજુર રહે છે, અને ગમે ત્યારે પ્રસંગે ગમે ત્યારે તમે યાદ કરો હાજરા હજુર થઈ જાય છે. ગમે તેવા પ્રસંગો આવે તે વખતે આવીને પોતે સમાધાન કરીને જાય છે. એવા તો એટલા બધા એપિસોડ બનતા ને કે સાહેબ તમને એવું લાગે ને કે ભાઈ આવું બની શકે છે. ઇટ ઇઝ ઇમ્પોસિબલ. અને એવા ઇમ્પોસિબલ એવિડન્સીસમાં મારે તો કાયમ મારી આખી લાઈફમાં છે ને, જે આજે વાત નીકળી છે તો ફરી રિપીટ કરું છું, મેં સત્સંગમાં બી કહેલી છે કે એ એપિસોડ તો શાયદ કોઈની સાથે બન્યું હોય કે ના બન્યું હોય, પણ એક એવી અજાયબી બનેલી કે હું નાઇજીરિયાથી પાછો આવ્યો ને તો મારી પાસે એવું હતું કે મેં ટ્રાન્સફર ઓફ રેઝિડન્સ લીધું, તો આખું જહાજ ભરીને બધું સામાન લાવેલો. અને પછી કસ્ટમ વાળાએ મારી પેલી પાસપોર્ટ જોઈને પેલી એક વસ્તુ શોધી કાઢી, કારણ કે રૂશ્વત ખાવી હોય ને તો પછી કઈ ને કઈ વસ્તુ શોધી કાઢે. નહીં તો ભાઈ મેં આ તો મને ₹1,00,000 તો તમને આપવું પડશે, તો બધું સામાન તમારે ક્લિયર કરીને આપું. મેં કીધું ₹1,00,000 ચાલો, એ જમાનામાં એટલી વસ્તુની 2-2.5 લાખ રૂપિયાનું સામાન આવેલું, અને એમાં એમ ₹1,00,000 તને કસ્ટમર આટલી બધી આપું તો મારે પછી રહ્યું શું? આટલી મેં મહેનત કરી, આમ કર્યું બધું, અંદર બધા પ્રશ્નો ઉભા થયા. તે કે તો મેં તો ના પાડી દીધી કે ના સાહેબ, અમારી હકની છે, આટલી મહેનત કરીને લાવ્યો છું, ટ્રાન્સફર ઓફ રેઝિડન્સ લીધી છે, તો મારે તો ટ્રાન્સફર ઓફ રેઝિડન્સ નો અર્થ શું છે કે ₹1 ડ્યુટી ના લાગે. તો એ સમજી ગયા. સાલું એવું ઇન્ટેલિજન્ટ ઓફિસર હતું ને, એને સાલું મારા પાસપોર્ટમાં જોઈ લીધું કે મારા છે ને 7 દિવસ ઓછા પડતા હતા 2 વર્ષ પૂરું કરવામાં. હું કઈ 7 દિવસ વહેલા આવી ગયેલો. મેં જોયું જ નહીં કે મેં તો મારું ટ્રાન્સફર ઓફ રેઝિડન્સ નક્કી થઈ ગયેલું, પાછો આવી ગયો ઇન્ડિયામાં. સાહેબ એ 7 દિવસમાં જે એને શોધી કાઢ્યું, તેને કહ્યું હવે તો તને છે ને આખો માલ ઉપર ડ્યુટી પડશે. હું તો પેલા ₹1,00,000 લેતો હતો ને ત્યારે ₹2.5 લાખ માલ છે, તો 2.5 લાખ ડ્યુટી ભરીશ તો માલ નીકળશે, નહીં તો કોન્ફિસ્કેટેડ થઈ જશે અને માલ આખું ગોડાઉનમાં જતું રહેશે. કીધું સાલું આવું બધું થઈ જશે? આખી લાઈફ આટલી મહેનત કરી, એના પૈસા સાલા મારું આખું સમ ₹2.5 લાખ આમ જશે, ₹2.5 લાખ ડ્યુટી ભરવી પડશે. સાલું તો મારે માલ ફેંકી દેવું પડે. મેં દાદાને કહ્યું દાદા આ શું થઈ ગયું, કેશવની કેવી ભૂલ થઈ ગઈ? મેં કીધું સારા દાદા મને ક્ષમા કરી દો. એટલે મારા બાપુજીએ શું સપના જોઈને બધા ફોરેન મોકલેલું, તે છોકરો પૈસા કમાઈને આવશે તો આ તો મારા ઘરથી 2.5 લાખ મને કહે છે કે અહીંયા ભરો, અને અમે વિચાર કર્યું કે ટ્રાન્સફર રેઝિડન્સમાં માલ વેચીને પૈસા આવી જશે, બાપુજી ખુશ થશે. આ તો ઊંધું થઈ ગયું. અને પછી મેં કહ્યું દાદા હું તો ક્યાં ફસાઈ ગયો આપણો. એક તો દાદાને પૂછ્યા વગર ગયો, તો દાદા બધા આવા બધા સંજોગો ભેગા કરે ને તો ફરીથી લાઈફમાં અનુભવ કર્યા પછી કોઈ દિવસે આડો જ થાય નહીં આ કેશવ. એટલી બધી દાદાએ અમારી પરીક્ષા કરેલી આ 2 વર્ષમાં. એક એક દિવસ મારી પરીક્ષાની હતી કે દાદાને પૂછ્યા વગર જવાથી શું થાય છે. તે એને જે અનુભવ થયું ને, પછી મેં દાદાને માફ કરી. દાદા હવે ફરીથી તમને છોડીને ક્યાં નહીં જવું. હવે દાદા એક વખત માફ કરી દો, અને આજે સોગંદ લઉં છું કે ભાઈ દાદાને પૂછ્યા સિવાય આ જીવનમાં કશું કરીશ નહીં, દાદાને પૂછ્યા વગર હું કશું કામ કરીશ નહીં, અને દાદાને પૂછ્યા સિવાય આ જગતમાં ક્યાંય જઈશ બી નહીં. તો એ નક્કી કર્યું. પછી તો એ જયારે નક્કી કર્યું તો પછી દાદા હાજર થઈ જાય. આ મેં એવું અનુભવ જોયેલું છે મારા લાઈફમાં કે જ્યારે બી અમે નક્કી કરી અને દાદાને અર્પણ કરી અને સોંપી દઈએ કે દાદા હવે તમને મેં સોંપ્યું, હવે જે થાય તે થાય, શરીરના 1000 કટકા થઈ જાય પણ તમારા પૂછ્યા વગર કઈ બી થશે નહીં આ દુનિયામાં. અને આમ મેં પ્રાર્થના કરી, એકદમ દાદાએ સૂઝ આપી દી. કોઈ ઓફિસર આવી ગયો બીજો, આપકે પાસ એક ही रास्ता है कि आप है ना नाइजीरिया वापस चले जाओ और 7 दिन का उधर पूरा करके आ जाओ, तो आपका ये पूरा माल 0-0 होके निकल जाएगा. ये पैसे खाने का इनका तरीका है, और आपकी मिस्टेक तो हुई है. अभी आप मुंडा लटक जाओगे ना तो भी आपको कस्टम ऑफिसर माल निकाल के देगा नहीं, या तो आपको ₹1,00,000 उसको रिश्वत देनी पड़ेगी. आवा बधी वस्तु करेली ने सूझ आपी. मैं कીધું मैं वापस जाऊंगा, लेकिन मेरे पास रिटर्न टिकट तो है, क्योंकि એ જમાનામાં રિટર્ન ટિકિટ વગર તમે ક્યાં જઈ આવી શકો નહીં. તમારે કમ્પલસરી રિટર્ન ટિકિટ હોવી જોઈએ. પછી એ તમારે વેસ્ટ જાય તો વેસ્ટ. તો અમે રિટર્ન ટિકિટ લઈને આવેલો. તો પછી ફરી વર્ષ પછી ચાલતી હતી ટિકિટ, તો મેં ફરી ચક્કર મારી આવીશું. આમ કરીને મેં કીધું સાહેબ મારી પાસે રિટર્ન ટિકિટ પણ વિઝા નથી. હવે મેં તો મનમાં વિચાર્યું, મેં કીધું હવે શું કरूं कि आपके पास और कोई रास्ता ही नहीं है. आपके पास वीजा नहीं है तो क्या कर सकते, कुछ भी करो, वीजा मंगाओ, कुछ भी करो. और मैं बोला ये महीने 15 दिन के लिए उन्होंने टाइम दिया है, तो इतना जल्दी वीजा आएगा कैसे, मैं वापस नाइजीरिया जाऊंगा कैसे, तो वीजा है नहीं. પછી મેં દાદાને પ્રાર્થના કરી
જય દાદા ભગવાન. એ વખતે એવું બનાવ બનતા હતા કે આપ કઈ બી વસ્તુ પર અટકી જાઓ ને તો બોલો જય દાદા ભગવાન એટલે કામ થઈ જાય. જેવી રીતે હનુમાન બોલતા હતા બોલો ભાઈ રામ, તો આખું પુલ બની ગઈ સમુદ્રમાં. તો એ વસ્તુ બંને પકડાઈ. અમે હનુમાનના બહુ ભક્ત હતા. મેં કીધું જય દાદા ભગવાન. ફ્લાઇટમાં બેસી ગયો. મેં કીધું જય દાદા ભગવાન, હવે રક્ષણ કરજો. અને હું તો નીકળી પડ્યો છું નાઇજીરિયા. અને મારી પાસે હમણાં વિઝા નથી. હવે તમારે જે કરવું એ કરજો, પણ મારે આ વસ્તુ છે ને પાછી લાવવાની છે અને મને 7 દિવસ પૂરા કરવાના છે. હવે તમારી જવાબદારી, મેં તમને પ્રોમિસ કર્યું છે કે હવે તમારા પૂછ્યા સિવાય કઈ બી કામ ના કરું. સાહેબ, મારી પાસે રિટર્ન ટિકિટ હતી વાયા પેરિસ ટુ નાઇજીરિયા, અને હું પેરિસ પર ત્યાંથી પેલું બીજું જહાજ લેવાનું હોય ફ્લાઇટ. તો બોમ્બે ટુ પેરિસ અને પેરિસ ટુ નાઇજીરિયા. પેરિસ પર ઉતર્યો તો ખબર નહીં શું બનાવ બન્યું, મને છે ને પેલું દ્વાર મળતું નહોતું. તો અને છેલ્લા અડધો કલાક જેવું ટાઈમ રહી ગયું હતું. એટલે પછી મને દોડવું પડ્યું. અને પેરિસ પર તો એટલા 10-12 એવા આઉટલેટ છે કે અહીંયાથી ત્યાં જવાનું બહુ મોટું એરપોર્ટ છે. અને મૂંઝાઈ ગયો, નાની ઉંમર. મુझे કઈ રસ્તો જ ના મળે કે મારી ફ્લાઇટ ક્યાંથી જશે. હું દોડતો હતો, બેગો લઈને દોડતો. તે અચાનક શું જોયું કે મને ફ્લાઇટનું ટાઈમ થઈ ગયું. અને અચાનક જોયું તો દાદા ફૂલ કોટમાં, ફૂલ જેવી રીતે તમને દેખાય છે દાદા, આ ધોતી કોટ અને ટોપી પહેરીને દાદા આગળ દોડતા જાય. અને કે અને હું દાદાને જોઉં તો દાદાની પાછળ, તું કે દાદા ખાલી એટલું જ કે તું મારી પાછળ આવ. અને હું દાદાની પાછળ દોડતો જાઉં. એ હજુ બી સીન મને યાદ છે કે દાદા કેવી રીતે મને બહાર કાઢ્યા. અને હું દાદા આગળ જાય અને હું દાદાની પાછળ દોડું. દાદા આગળ આમ કરતા કરતા સીધું પેરિસના કાઉન્ટર પર આવી ગયા જ્યાંથી નાઇજીરિયાની ફ્લાઇટ જવાની હતી. ખબર નહીં પછી અચાનક દાદા ગાયબ થઈ ગયા. અને કાઉન્ટર પર પહોંચ્યો ને તો એ મારા ફ્લાઇટમાં ખાલી હાર્ડલી 15 મિનિટ બાકી હતા. અને હજુ સુધી અંદર તો જવામાં તો મારો ટાઈમ નીકળી જાય. તો પેલી જે કાઉન્ટર પર લેડી બેઠી હતી ને, તો દાદા મને કાઉન્ટર સુધી લઈ આવ્યા. અને પેલા જે કાઉન્ટર પર જે ઓફિસર બેઠા હતા એની અંદર શું કાનમાં કીધું કે શું એના પર કઈ એનું એ કરી દીધું કે એ લેડી સૌથી પહેલા કે આર યુ મેડ, ઓનલી ધેર આર 15 મિનિટ્સ ઇન ધ ફ્લાઇટ. ખાલી 15 મિનિટ તારા ફ્લાઇટમાં બાકી છે, તો હમણાં આવ્યો છે. તો આમ કરીને મારા પાસપોર્ટમાં બહુ બધા થપ્પા હતા. તો વેર ઇઝ યોર વિઝા? તો કે આમ જોવા ગઈ ને તો એને મળે જ નહીં, બહુ બધા સ્ટેમ્પ લાગેલા હતા. બ્લડી હેલ, યુ ગો. એને ખબર હતી કે વિઝા વગર તો કોઈ નીકળે જ નહીં. તો એને વિઝા દેખાય નહીં, એના પાસપોર્ટ પર સિક્કો મારી દીધો કે તું જા બહાર નાઇજીરિયા. કેન યુ બિલીવ કે મારી પાસે વિઝા નહોતી અને એવું દાદાએ આવું એવી એપિસોડ ભેગું કર્યું, એવું એપિસોડ બનાવ્યું કે જેથી કરીને હું લાસ્ટ મોમેન્ટ પર એરપોર્ટ પર પહોંચ્યો. મને પેલો રસ્તો જ નહોતો મળતો. અને જો ટાઈમ પર પહોંચું તો એક એક પેજ કરીને ઓફિસર પેલું પાસપોર્ટ ચેક કરે કે વેર ઇઝ યોર વિઝા. તો એને કહ્યું કે આટલું ફ્લાઇટ જતું રહેશે, આ માણસ ગાંડો છે કે હજુ સુધી લાસ્ટ મોમેન્ટ આવ્યો છે. એને ફટ કરીને પાસપોર્ટ થપ્પો, વિઝા બી જોઈ નહીં. અને હું સીધો નાઇજીરિયા પહોંચી ગયો. હવે આ દાદા કેવું કમાલ કરે છે, તમે વિચાર તો કરો. અને એવા બધા એપિસોડ બન્યા. હું નાઇજીરિયા ગયો, ત્યાંથી 7 દિવસ ત્યાં રહીને અને ત્યાંથી પાછો ઇન્ડિયા આવ્યો. અને મારે વગર ₹1 ડ્યુટી ભરે મારું આખું સામાન બહાર કાઢી આપ્યું, વગર વિઝાએ. હવે કોઈ બિલીવ કરશે કે કોઈ કન્ટ્રીમાંથી બીજા કન્ટ્રીમાં વગર વિઝાએ જઈ શકે? હા, એક અજાયબી બની દાદા. કે દાદા કે આ મારો ભક્ત છે, આ મૂંઝાઈ ગયો છે અને સપડાઈ ગયો છે અને એને પશ્ચાતાપ બી બહુ કર્યો છે. હવે મારે એનું રક્ષણ તો કરવું પડશે. હવે એવું દાદા રક્ષણ કરતા હતા અમારું. એટલે દાદા ચાહે શું કરી શકે એ મેં જોયેલા. એવા અનેક દાખલાઓ બનેલા છે. ઇવન નાઇજીરિયામાં બી બનેલા, ઇન્ડિયામાં બી બનેલા. એવા બધા પ્રસંગો બનતા હતા ને કે અમને લાગે કે આ દાદા ના હોત ને તો આ બધું શક્ય જ નથી. પોતે આવીને પોતે આમ આંખોની સામે અમે આમ દેખાય કે ભાઈ આ દાદા ભગવાન કેવી રીતે અમને આમાંથી બહાર કાઢે છે. બરોબર છે? હા, એટલે તમે કહી શકો કે સૌને લાગે મહારાજ છે દાદા ભગવાન, એનું નામ મોટામાં મોટો ચમત્કાર. ચમત્કાર, મોટામાં મોટો ચમત્કાર. અને આવા બધાને પોતપોતાની રીતે આવા અનુભવ થયા કરે દાદાને. મારે એકલાને નહીં, કેટલા બધા મહાત્માઓને અનુભવ થયેલા છે જાત જાતના. અમારા ઘરમાં તો 8 ભાઈઓ, મારા બાપુજી અને અમારા સંબંધોમાં દરેક કેટલા બધા મહાત્માઓના, દરેકના તમે એપિસોડ સાંભળો ને તો તમે થાકી જાઓ. એટલા બધા એપિસોડ છે બધા કે દાદા કેવા હતા. અને એ જે કવિરાજે લખ્યું છે ને સૌને લાગે મારા છે, એવું હકીકતમાં એવું થતું હતું. હકીકતમાં કે દાદા દરેકની સાથે વાત કરતા હતા,
પણ એમને એટલી બધી વાત કરે ને તો એમને એવું લાગે કે આ દાદા મારા પર શું કૃપા વરસાઈ, દાદા મારી એટલી બધી કાળજી કરે છે, દાદાને મારા ઘરની બાબતમાં એક એક વસ્તુ ખબર છે. દાદાને કઈ બોલવાની જરૂર નહોતી, દાદા તો આર પાર જાણતા હતા, બધું જોઈ શકતા હતા. એવા દાદા ભગવાન મને કે અમે લિટરલી જોયું દાદાને કે દાદા આર પાર જોઈ શકતા હતા. એવા હજાર ને લાખો એપિસોડ બન્યા હશે આપણા લાઈફમાં દાદાની હાજરીમાં. આમ જેવી રીતે આપણે આમ કરીને જોઈએ છે ને, આમ જોઈએ છે એવું દાદા જોઈ શકતા હતા કે આની અંદર શું ચાલે છે, આને કઈ તકલીફ છે, આને કઈ પીડા છે, આ કઈ બાબતમાં અટકી ગયો છે, એનું સમાધાન એના પૂછ્યા વગર કરી દેતા હતા. બોલો કેટલી કરુણા હશે. કેટલી કરુણા હશે. હા, કે આ કેમ કરીને આ બધા મોક્ષે જાય. કારણ કે એક તો કનેક્શન મળે નહીં, અને મળ્યા પછી એ વસ્તુ આમાંથી બહાર નીકળી જાય, અને જ્ઞાની પુરુષના મળ્યા પછી એનું કાચું રહી જાય, એ બી દાદા બરદાસ્ત ના કરે. કારણ કે એક વખત સેફ સાઈડ એમને કરી હોય, સેફ સાઈડ વાળા ભગવાન મળી ગયા હોય, 14 લોકના નાથ મળી ગયા પછી એના મળ્યા પછી એ કાચું પડી જાય તો કાચું પડવા નહોતા દેતા. કેટલા બધા ઓપરેશનો કરવા પડતા હતા દાદાને. સાહેબ, અમારા આપતા પુત્રોના, બીજા બધા મહાત્માઓના એવા એપિસોડ બનતા હતા કે દાદાને ના છૂટકે ઓપરેશન કરવું પડતું હતું, અને ઓપરેશન કર્યા પછી એની વસ્તુ એકદમ સેટ થઈ જતી હતી. કારણ કે દાદાનું મેઇન ધ્યેય શું હતું કે આ જે કોઈ પણ મને ભેગો થયો છે એનું કામ થવું જ જોઈએ. દાદા ભગવાનને કોઈનો પણ ભેટો થયો હોય એનું કામ ના થાય તો એ કેવા દાદા? એનું કામ જ થઈ જાય. ભલે એ પેલા સત્સંગમાં ઓછું વધતો આવતો હોય, આજ્ઞામાં ના રહેતો હોય, પણ તોય દાદા એવું બધું રક્ષણ કરી નાખે. કારણ કે દાદા જોઈએ ને આ કાળના જીવડાઓની શું વાત કરીએ, બરોબર? આની શું બધી પરિસ્થિતિ, આની શું બધી, પોતે ઓલરેડી એટલી બધી તકલીફોમાં છે, એટલી બધી દુવિધાઓમાં છે, એટલા બધા કશાયોમાં છે, એટલા બધા એમને તકલીફો પડ્યા કરે છે, તો આની શું વાત કરીએ આ મહાત્માઓની. એટલે પછી અને મોહલાતું કરુણાભાઈને બધું કામ કરી આપતા હતા. પાયા ને મોહલાતું દાદા ખુદ ચણતે. હા, તમને તો દાદાના બધો બહુ ખૂબ યાદ છે. કવિરાજના પદો ડગલે ને પગલે યાદ છે. બહુ સારું કામ બહુ થઈ. આનંદ આવે, બહુ આનંદ આવે. કહીએ ને તો આનંદ આવે. દાદાના પ્રસંગો દેખાય. હા, ના 1 કલાક કીર્તન ભક્તિ કરીએ તો ટાઈમ ઓછો પડે. ઓછો પડે. હા, કારણ કે આ દાદાની વાતો કેવી છે કે તમે જેટલી બધી દાદાની વાતો કરો ને એટલા દાદા હાજર થાય. એવું મેં દાદાની હાજરીમાં મેં જોયેલું કે જેટલી તમે વાતો કરો, જેટલી તમે દાદાની વાત કરો ને એટલા દાદા તમારી અંદર હાજર થાય. એમના એક એક ગુણો જે તમે ગાન કરો, ગુણગાન કરો, તો એ ગુણો તમારી અંદર પ્રકટ થાય. એટલે દાદા કહેતા હતા ને કે આ જોયા જ કરજો, આ જ્ઞાની પુરુષની વાતો સાંભળ્યા કરજો. એને જોવાથી, સાંભળવાથી એ તમારી અંદર પરિવર્તન થઈ જશે. કારણ કે આ એ આશ્ચર્યકારી કાળમાં આશ્ચર્ય વસ્તુ બની છે, જે કોઈ દિવસે બની શકે નહીં એવી વસ્તુ બની છે સાહેબ. તમારી કલ્પનામાં ના આવે એવી વસ્તુ બની છે. તો કામ કાઢી લેજો. એટલે દાદાને કેમ કેવું પડતું હશે? આપણે તો એક વખત જ્ઞાની પુરુષ મળે તો કહ્યું કે એની પૂઠે વયા જજો, પાછળ જોશો બી નહીં કે કોણ છે. એટલે દાદા કહેતા હતા કામ કાઢી લેજો, કારણ કે આવું યોગ બાજે નહીં, આવું યોગ ફરીથી મળે નહીં. તમારે હજુ બી દાદાની વસ્તુઓ હાજર હજુર છે, દાદાની અસરો છે, દાદાને અહીંયા દરેક ઠેકાણે રહીને ગયા છે, એની જબરજસ્ત અસર હોય. તમને આમ આંખોથી દેખાય નહીં આ ચામડાની આંખથી કે દાદાની કેવી અસર છે અહીંયા. એ તો જે દાદાને પકડી પાડે ને તો એને પૂછો કે દાદાની કેવી અસર છે હજુ બી. અને દાદા ક્યાંય ગયા નથી, અમારા હૃદયમાં બિરાજમાન થઈ ગયા છે, એવું દાદાએ કહેલું ને જતા પહેલા. દાદા ક્યાંય જવાના નથી, એક એકની મહાત્માઓની અંદર હૃદયમાં બિરાજમાન થઈ ગયા. તમે જ્યાં ને ત્યાં દાદા જ દેખાશે. બોલો, હું તારીમય બેસી ગયો છું, અંદર દાદા બોલે છે. હા, હું તારીમય બેસી ગયો છું. બહુ જ સરસ. તમારા નિમિત્તે કેશવાનંદજી પાસેથી આપણને ઘણું દાદાનું આપણને જાણવા મળ્યું, થયું. પણ સમયની મર્યાદા છે એટલે આપણે બીજાનો પ્રશ્ન લઈ સાહેબ. હા, ચોક્કસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સોરી કેશવાનંદજી, મને એવું હતું કે કોઈ બીજો છે નહીં, તો દાદા એટલું પ્રશ્ન પૂછ્યું છે તો ગાડી ચાલવા દો. ના બહુ સરસ. એમના નિમિત્તે આપણને ઘણું બહુ સરસ. આપણે સુબીરજી નો પ્રશ્ન લઈએ હવે. હાજી. સુબીરજી અનમ્યુટ કરજો સાહેબ.
जय सच्चिदानंद। जय सच्चिदानंद, जय सच्चिदानंद। कृष्णनंद जी, आपका सत्संग सुनते सुनते हमारा प्रश्न बाजू में रख दिया था। अच्छा। एक्चुअली हाँ, आपका सत्संग ऐसा यूनिक होता है जो खाली दादा की बात ही चलता है, और हाँ उसमें उसमें का खो जाता है कि चलिए आप खो जाते हैं। उसके लिए प्रश्न तो बाजू में रख देते हैं। तो अभी आप 1.25 घंटे से ही दादा के बारे में बोल रहे थे, तो हाँ हमको कोई बोरिंग जैसा नहीं लगा, मतलब, और हम प्रश्नों को बाजू में रख के आपको सुनते रहे। हाँ, बरोबर बरोबर। बहुत अच्छा लगता है, बहुत अच्छा लगता है। मैं दूसरा आपको पुत्र को ही बताता हूँ, जो केशवानंद के सत्संग में दादा की बात सबसे ज्यादा होता है। हाँ, बस वो हमको बस किसी का कुछ आता भी नहीं है। नहीं नहीं नहीं, ऐसा कुछ नहीं। तो आपका जो सत्संग में एक दादाजी का जो लाइट के बारे में आप बोल रहा था ना, जो लाइट बचत करने का, तो हाँ लाइट और पानी जो है, हाँ ये हम हमारा मेरा थोड़ा क्रॉस क्वेश्चन है। हम हाँ घर पे लाइट बचाना चाहते हैं, जैसा वाइफ वो ड्रेसिंग रूम में लाइट चालू रखेगा, हाँ फिर पूजा के रूम में चालू रखेगा, किचन में चालू रखेगा, मेरे को बोलता है तुम इसमें हाथ लगाने का ही नहीं, हाँ मतलब वो चालू रहना चाहिए, तुमको मालूम नहीं वो लक्ष्मी आता है, ये आता है, वो आता है। तो हाँ ये जो आपने जो बोला दादा, तो पूजा के रूम में भी लाइट बंद करा देते थे हाँ अमुक टाइम के बाद। हाँ। तो ये इसमें कैसे आप हैंडल करोगे? बहुत अच्छी तरह से हैंडल करेंगे, दादा की तरह वो काम करने का। दादा के आशय मुजब अभी समझो, मैं एक बार ये लाइट बंद करना भूल गया। हाँ, हम्म दादा का ये आपको एपिसोड बताता हूँ मैं। तो एक बार दादा ने समझाया, पर हमारी ऐसी नादानी नादानी की उम्र थी, तो हमको कभी कभी मिस हो जाता था, अपना दिमाग में कहीं नहीं आता था, क्योंकि हमने अपने मन वचन काया का, बुद्धि का, मेमोरी का, सबका दुरुपयोग किया है। और दुरुपयोग की वजह से वो हमारी यादा शक्ति चली जाती है, मेमोरी चली जाती। हम्म तो जो बुद्धि से हमने बोला कि मेरे साथ भी ये एपिसोड बना हुआ है, इसके लिए मैं बताता हूँ। अरे तुमको इतना भी याद नहीं रहता है। मैं अपने हम्म वर्कर को, सबको, मैनेजर्स को, बड़े बड़े लोगों को बोलता था, क्योंकि मेरी मेमोरी बहुत शार्प थी, जबरदस्त शार्प थी। हम्म आप मेरे को बचपन से लेके कोई भी बात पूछो मेरे को याद रहती थी, और मेरे को भी उसका बहुत गुमान रहता था, वो ऐसा कि दादा भगवान ने मेरे को कैसा मेमोरी दिया है। पर हम्म वो दादा भगवान का नाम तो बाजू में हो जाता था, मेरा नाम आ जाता था कि मेरे को बचपन से क्या मेमोरी रहती है। જય साहब સચિન સાહેબ. हम्म। बोल किया। સાહેબ હા સર, ગુજરાતીમાં બોલો। हाँ ગુજરાતીમાં બોલો સાહેબ, ગુજરાતીમાં. हाँ, હા, હું સમજુ છું। હા 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 તો અમને આપણાથી શું થઈ જાય કે આપણે પોતાનું અહંકારમાં આવી જઈએ કે મારા જેવી હવેરી કોઈને હોતી હશે યાર, તમે કોઈ બી વસ્તુ પૂછો હું તરત જ તમને બતાડું। એટલે એમને એવા આનંદમાં આવી ગયા। તો કોક વખત એવા બનાવ બનતા, મેનેજરથી કઈ વસ્તુ ભૂલાઈ જાય, મારા વર્કરથી કઈ વસ્તુ ભૂલાઈ જાય, તો આમ સહજ રીતે નીકળી જતું, આટલું બી યાદ નથી રહેતું તને, આટલી બધી વસ્તુ તમને કહું છું તોય યાદ નથી રહેતું, કેવો માણસ છે યાર તું, ભારે ઘડી મારે તને યાદ અપાવવું પડે। આવું બધું અમે બોલી કાઢીએ। હવે આવું બોલી કાઢીએ તો એ જમાનાની ઉંમરની 20-25 વર્ષની ઉંમર હતી તે વખતે। અને બરાબર। તે વખતે 20-25 વર્ષની ઉંમર હતી, તે વખતે ખુમારી, તે વખતે યાદાશક્તિની ખુમારી, દાદાની ખુમારી, આવું બોલાઈ જતું હતું। પણ દાદા કે છે ને, કઈ બી વસ્તુ તમે આવી રીતે બોલો ને, એની ઇફેક્ટ આવ્યા વગર બને જ નહીં। જે એક્શન કરો એની ઇફેક્ટ આવ્યા વગર રહે જ નહીં, બરોબર। બરાબર। કે હવે 70 વર્ષની ઉંમરમાં હું ખાલી ગઈકાલનું દાખલો આપું કે જે મારે રસ્તા કાયમ યાદ રહેતા હતા, તો રસ્તામાં રાત્રે ખબર જ ના પડે કે હું કઈ જગ્યાએ આવ્યો છું, શોધ્યા કરું હમ કે કઈ જગ્યા, મારું ઘર ક્યાં છે। હવે જો આ હમ મેમરી કેવી લોસ થાય છે કે બરાબર। આપણે તને બોલીએ ને, તને આટલું બી યાદ નથી રહેતું। હવે હું કહું, જે સિટીમાં આખી જિંદગી તે કાઢી, તને ખબર નથી પડતી કે તારો ઘર ક્યાંથી આવવાનો છે। પછી મારે હમ અરે ફોન કરવો પડ્યો કે હું કઈ એરિયામાં છું યાર, હું આ જગ્યા પર છું, કે તમે અહીંયાથી આમ કરીને આવી જાઓ। એટલે આ કેટલું બધું ઇફેક્ટિવ છે। એટલે બરાબર। કઈ બી બોલી કાઢો, એની ઇફેક્ટ આવ્યા વગર રહેશે નહીં। રાઈટ। એટલે એટલી બધી જાગૃતિ રહેવી જોઈએ કે જેથી કરીને આ બધી વસ્તુઓની અસર થાય છે। એટલે પછી દાદા શું કરે કે ભાઈ, આ એક વખત જોયું કે ભાઈ સવારે આવતું ટાઈમ લાઈટ ના, તો જે તમે કહો છો કેવી રીતે ટેકલ કરવું પડે, આવી રીતે ટેકલ કરવું પડે, માફીઓ માંગવી પડે, પ્રતિક્રમણ કરવા પડે કે હે દાદા ભગવાન, મેં જાણે અજાણે કેટલા બધા લોકોને કહ્યું છે કે આટલું યાદ નથી રહેતું, તે તારી દશા જો આવી શું થઈ છે, પણ દાદા હું માફી માંગુ છું જે કોઈને મેં આ બોલવાથી। હવે તમે કોઈને કહો ને કે આટલું બી યાદ નથી રહેતું, તેને હર્ટ તો થાય ને, પણ એવી બી અમે પરવા નહોતા કરતા, બોલો।
કે સામેવાળાને થતું હશે, એમને યાદ નથી રહેતું ડ્યુ ટુ સો મેની રીઝન્સ. પણ તને બહુ યાદ રહે છે તો એટલું બધું તમારે એવું વાક્ય નહીં બોલવાનું હોય. તમે કહો કે યાર થોડું યાદ કરીને કરી નાખજે, એવું બોલવું જોઈએ. એટલે આવો બધી ભાષાઓ બદલવી પડે. તો એ પછી મેં દાદાને પ્રાર્થના કરી કે દાદા આવી બધી ભૂલો થઈ ગઈ છે, મને ક્ષમા કરો, ફરી કોઈ કાળે આવાથી ભૂલ થાય નહીં. આવા બધા રસ્તા કરીને પછી દાદા પાસેથી માફી માંગવી પડે તો ધીરે ધીરે ગાડી પછી પાટરી ઉપર આવે. તમે આ બધી માફી ના માંગો એવું બધું. તે પછી એ મેં લાઇટ જે દાદાએ કહેલું કે તું બંધ કરી દે છે, સવારે ભભરકો થાય. તો એક વખત દાદા બોલે તો પછી બીજી વખત શું કર્યું કે સવારનો ટાઈમ થયો, થોડા અઠવાડિયા પછી મેં બંધ કરી દીધું. અઠવાડિયા પછી એક દિવસ એવું બન્યું કે મેં લાઇટ બંધ કરવાની રહી ગઈ. તો દાદાએ મને, હું દાદાની રૂમમાં જ સૂતો હતો, તો દાદાએ મને સવારે કહ્યું નહીં કે તું લાઇટ બંધ કર. એ પોતે ઉઠીને લાઇટ બંધ કરવા ગયા. એટલે મેં જોયું, મેં કીધું અરે આ તો દાદા પોતે ઉઠીને પલંગ ઉપરથી બંધ કરવા ગયા લાઇટ, કારણ કે બટન ત્યાં ખૂણામાં હતું. સારું, ત્યાર પછી ચાલો આટલી બધી આપણી આવી બધી લીકેજ છે, આપણે આવી રીતે ભૂલી જતા હોઈએ છે. પછી આપણે અલર્ટ થઈ ગયા કે ના, દાદાએ કહ્યું છે ને કે આ વેસ્ટ એટલે વેસ્ટ. તમારે જો પેલું મેં એક વખત કહ્યું તો એને નહીં પકડાયું કે કયા બી કારણસર ભૂલી ગયો તો આપણે બીજી વખત જઈને બંધ કરીને આવવાનું. અને એ અમને આવી રીતે જુએ તો પછી એમને અલર્ટનેસ રહે. એટલે તમારા વાઈફની રૂમની જે લાઇટ ચાલુ હોય તો તમારે કોઈ દિવસે એને કહેવાનું જ નહીં કે લાઇટ કેમ બંધ નથી કરતી, પોતે જઈને બંધ કરીને આવવાની જયારે જતા રહે. પછી એને ધીરે એક દિવસ લક્ષ્યમાં આવી જાય કે સારું, હું તો રોજે લાઇટ ઓન કરું છું, આ તો મારા હસબન્ડ તો પોતે બંધ કરી દે છે. એટલે મારા હસબન્ડ હવે ભગવાન જેવા થઈ ગયા છે. એ દાદા બોલતા હતા કે ભગવાન જેવા ક્યારે થશો, બોલવાનું નહીં, ભગવાન જેવા થઈ જાઓ. કારણ કે દાદા અમારી સામે ભગવાન થઈને બેઠેલા તો બી એટલા બધા લઘુત્તમ ભાવમાં રહેતા હતા. તો અમે ક્યારે લઘુત્તમ થશું? અમે તો ખાલી પ્રાઇમ મિનિસ્ટરની જેમ હુકુમ કરી છે, લાઇટ કેમ બંધ નથી કરતી, એટલી બી અક્કલ નથી, એટલું બી યાદ નથી રહેતું, આમ નથી કરતું, તમને લાઇટની વેલ્યુ નથી, પાવરનું મિસયુઝ કરો છો. દાદા ભગવાને કહ્યું છે તમે લાઇટનો દુરુપયોગ કરો છો તો બીજા ભાવમાં નહીં મળશે, બ્લા બ્લા બ્લા, એટલું બોલી કાઢીએ છે. પણ દાદા શું કે છે કે જ્ઞાનીઓ કેવી રીતે વર્તન કરે. જ્ઞાનીઓ શું કરે કે અમે એક વખત કહ્યું, બે વખત કહ્યું, નથી માનતા તો તમારી યાદ બંધ કરી દેવાની ને. અમારા ઘરમાં એવું ચાલતું હતું બહુ. 70 years સુધી અમારા ભાઈ છે ને ભૂલી જાય વારે ઘડીએ. નેપકિન ત્યાંથી લઈને આવે ને તો સીધા વોશ બેસન થી નેપકિન સાફ કરતા કરતા પલંગ ઉપર આવીને બેસે. અને ભાભીને બહુ ગુસ્સો આવે કે આ શું કરે. આટલી બધી દાદા પોતાને નેપકિન આમ આડું તેડું પડ્યું હોય તો પોતે સીધું કરતા હતા. આવું બધું અમે ઓબ્ઝર્વ કર્યું, પણ એને કશું યાદ જ નથી આવતું. એને બહુ બધી ઉકળામણ થયા કરે. બરોબર. પછી મેં કહ્યું કે આ શું કરો છો તમે રોજે ઘરમાં આવું બધું, કે આને આટલું યાદ નથી રહેતું, યાદ નથી. જયારે બી એ નેપકિન આમ કરે તો આજ દિવસ સુધી બી લાઇટો બંધ કરવાનું ભૂલી જાય છે મારા મોટા ભાઈ. તો અમે શું કરીએ, મેં ભાભીને કહી દીધું કે આજથી તમે બોલવાનું બંધ કરી દો. તમને લાગે છે ને દુરુપયોગ થાય છે, જયારે બી તમે જુઓ અહીંયાથી 12 રૂમમાંથી ગયા તરત જ તમે લાઇટ બંધ કરી આવો. હું જોઈશ તો હું બંધ કરીશ, પણ ઘરમાં કકડાટ ના જોઈએ. કારણ કે એ ભૂલી અમે એમાં એનું આખું પરિવર્તન કરીએ કેવી રીતે? કારણ કે એની પોતાની ભૂલોની આ બધી અસર છે. અને આ પડ્યા છે અમારા માટે દુઃખ આપવા માટે. તો આપણે દુઃખ કેમ થાય છે? આપણે તો છે કે દુઃખ જેને થાય છે આને થાય છે. હું તો શુદ્ધાત્મા છું. તમે શુદ્ધાત્મા પદમાં આવીને આ પોતે જઈને રૂમમાં લાઈટ બંધ કરી આવો. તમને દેખાય તો તમે બંધ કરી આવો, મને દેખાશે તો હું બંધ કરી આવીશ. આમ કરતા કરતા આટલા વર્ષો થઈ ગયા તો એ લાઈટ ચાલુ રહે છે, અમે બંધ કરીને આવીએ છીએ. બોલો, એ સમાધાન કે નહીં? બરાબર. કોઈ દિવસે બોલતા જ નથી અને હજુ સુધી એને પકડાતો બી નથી કે હું લાઈટ બંધ કરવાનું ભૂલી જાઉં છું. એને ખબર જ નથી પડવા દેતા કે ભાઈ તું લાઈટ બંધ કરવાનું ભૂલી જાય છે. અમે જાતે જઈને બંધ કરીને આવતા રહીએ. બસ, કારણ કે બોલી બોલીને તો થાકી ગયા, તો કઈ પરિવર્તન તો આવ્યું નહીં. રાઈટ. અમે પોતે સુધરી જઈએ. યુ આર રાઈટ, યુ આર રાઈટ. એટલે આવી રીતે બધા રસ્તા શોધી કાઢવાના. તાલે કે ઘરમાં એક કશાય ના થવું જોઈએ, એક કશાય. આવું બોલતા હતા આંગળી ઊંચી કરીને. ત્યારે ખરું તમે મારું જ્ઞાન સમજ્યા સાહેબ. અથડામણ થાય છે એટલે હજુ તમે જ્ઞાન સમજ્યા જ નથી મારી વાતનું. બરાબર. તમને કેવું લાગે છે? ना ना, बहुत सरस, बहुत सरस, बहुत सरस. और आपने जो रिपीट करने के बात बोला ना, वो हैबिट एक्चुअली आपको नाइजीरिया में से भी बहुत आया होगा, क्योंकि उधर तो बहुत
वो बार बार बोलना पड़ता था उन लोगों को, एक दफे बोलने से काम नहीं होता था। नहीं होता तो था। तो वो रिपीटेशन का वो मेरा भी ऐसा ही हो गया। मैंने भी काफी साल, 26 साल रहा है उधर। तो अच्छा मेरा भी वो हैबिट अभी भी है, वो अच्छा। रिपीट करता। तो बच्चे लोग बोलते हैं, अरे पापा तुमने एक दफे बोल दिया था, हम तो सुन लिया तो हम रेप उसको मतलब ले लिया ऑलरेडी, हमारा अच्छा। ध्यान में है, तो तुम क्यों रिपीट करते हो? तो हम बोला यार हम आदत से मजबूर है। बोला क्या? तो वही ऐसा ही हो गया। नहीं मैं वो दादा भगवान जैसा बनना पड़े, वो बोलने जैसा हाँ नहीं, जाके करके आने का, लाइट बंद करके। फिर मेरे को लाइफ में याद नहीं है कि दादा भगवान को मुझे कभी बोलना पड़ा हो कि भाई लाइट बंद करो, या 6 बजे के पहले लाइट बंद कर देना चाहिए, कभी बोलना नहीं। राइट। भगवान खुद मेरे को ड्यूटी दिया है, तो वो भी ड्यूटी में नहीं निभा सका, वो भगवान खुद उठ के गए। पर तो भगवान, बराबर। ભગવાન से भी ઊંચા બતા, આચાર્ય બરાબર. કે વચની પોઝિશન એવું બોલતા હતા દાદા. એટલે આપણે તીર્થંકર બરાબર. કહેવાય, તમે તીર્થંકર તરે જુઓ તો તમને તીર્થંકર જેવું લાભ મળે, બરાબર. તો જ્ઞાની પુરુષનો લાભ મળે, તમે સાક્ષાત પરમાત્મા જેવું જુઓ તો એવું લાભ મળે. એટલે અમે કહ્યું દાદા ભગવાન પોતે ઉઠીને આ બધું કર્યું કે આવી આટલી બધી તારી નાદારી, આટલી બધું તને આટલી બધી બેકારપણું છે તારું, તારું તો દાદાના રૂમમાં રહેવા માટે લાયક બી નથી, આવું બધા હંટરો માર્યા. પછી કોઈ દિવસે સેવામાં ક્યાંય 1% બી આગુ પાછું નહીં થવા દીધેલું. સાહેબ 32 ટાઈપની મેડિસિન આપતો હતો દાદાને, તો 32 વખત જે મેડિસિન મારા ડાયરીમાં લખતો હતો, અને એક મેડિસિનનો ડોઝ હું ભૂલતો નહોતો. એટલી દાદાએ એક દિવસના એપિસોડમાં મારે અંદર પરિવર્તન કર્યું. એ કઈ હા મારી હા. મારી મારી રિઝલ્ટ નથી, આ દાદાની કૃપાનું ફળ છે. મારી મેમરી બરાબર. આટલી બધી યાદ રહે, દાદાને ટાઈમસર દવા આપવાની, એ દાદાની કૃપાનું ફળ છે. મારી પોતાની એ નથી કે હું બહુ અલર્ટ થઈ ગયો. આ દાદા આવી કૃપા કરી છે કે જેથી કરીને એ દાદાનું એવું ઐશ્વર્ય છે કે જેથી કરીને તમે જો આખી ખુલ્લી રાખો અને દાદાના આશય મુજબ જીવો, દાદાના આશય મુજબ તે વસ્તુ સમજો, તો એવી બધી શક્તિઓ ઓટોમેટિક તમારી અંદર પ્રગટ થયા કરશે. તમારું રાઈટ. લક્ષ્ય, તમારું નિશ્ચય હોવું જોઈએ કે મારે દાદા જેવું થવું છે. બરોબર. બરાબર. બહુ સરસ, બહુ સરસ. સુનતા રહીએ, સુનતા રહીએ. હા. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સાહેબ આપણે જે પૂરું કરીએ, 11:15 વાગ્યા છે. હાજી. ओके सुनील जी आप फॉलो करना, ઓકે श्री ઓકે. मंत्र बोलो साहेब, जय सच्चिदानंद. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો હરિહંતાનમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાનમ, નમો આયરિયાણમ, નમો આયરિયાનમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાનમ, નમો લોએ સવ સાહુણમ, નમો લોએ સૌ સાહુનમ, ऐसो पंचन मुक्कारो, એસો પંચ નમકારો, સવ પાવપણાસનો, સૌ પાવપણાશનો, મંગલાણમ ચ સવ્વેસિમ, મંગલાનમ ચ સર્વેસિમ, પરમમ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય जय જય सच्चिदानंद સચ્ચિદાનંદ. जी, जय सच्चिदानंद સચ્ચિદાનંદ. જય जी, जय सच्चिदानंद.